चिन्तासंसारहन्तारो यत्पादाम्बुजरेणवः विद्यानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिः सता शक्तिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। आरंभ करो। हाँ जी, दंडवत प्रणाम। प्रथम स्कंद अधिकार લીલા તેમાં ઉત્તમ પ્રકરણ અંતર્ગત 13મો અધ્યાય વિદુરના ઉપદેશથી ગાંધારી ધૃતરાષ્ટ્રનું વનમાં જવાનું પ્રસ્થાન. શ્લોક 40 થી 45 સુધી જોયું કે યુધિષ્ઠિરને ધૃતરાષ્ટ્ર ગાંધારી વિદુર વનમાં ચાલ્યા જવાથી ચિંતાતુર થયા છે અને શોક કરે છે. તે નારદજી યુધિષ્ઠિરને શોક ન કરવા જણાવે છે. આપણે ગઈકાલે 44-45 શ્લોકમાં જોયું કે વનમાં અજ્ઞાનથી થયેલા અંતઃકરણની મૂંઝવણનો નાશ કર. એ વનમાં રહેલા ગરીબડા રક્ષક વિનાના કેમ આજીવિકા કરતા હશે. આ પંચ મહાભૂતોનો બનેલો દેહ કાલ કર્મ અને ગુણને અધીન છે. જેમ અજગરે ગળેલા બીજાનું રક્ષણ કરતો નથી તેમ તે બીજાઓનું તો કેવી રીતે રક્ષણ કરે આપણે ગઈકાલે જોયું. તેમાં હવે જે પ્રશ્ન થાય કે રક્ષક વિનાની કેમ આજીવિકા કરતા હશે, તો હવે એના માટે કહી રહ્યા છે કે ખાવાનું નહીં હોય એવી શંકા તો ન કરવી. ભગવાને સર્વસ્થળે ખોરાક તૈયાર રાખે છે એમ કહેતા નીચેના શ્લોકથી આરંભી 2 શ્લોકથી રક્ષણ કરનાર કોઈ નથી એવા વિચારના દૂષણ કહે છે. એટલે આગળ જે શ્લોકમાં કીધું કે રક્ષા વિના આજીવિકા કેમ કરતા હશે, તો અહીંયા હવે શંકા કરે છે કે એવી તો ભગવાને તો સર્વસ્થળે ખોરાક તૈયાર રાખેલો છે એમ કહેતા 2 શ્લોક આવી રહ્યા છે. રક્ષણ કરનાર કોઈ નથી આ વિચારના દૂષણ કહે છે. અહસ્તાની સહસ્તાનામ અપદાની ચતુષ્પદામ ફલ્ગુની તત્ર મહતામ જીવસ્ય જીવનમ. હાથ વગરના હાથવાળાની પગ વગરના પગવાળાની તેઓમાં નાના મોટાની આજીવિકા છે. જીવ જીવની આજીવિકા છે. હવે સુબોધોની આરંભમાં સર્જવાના પદાર્થ તરીકે જીવો જ ઉપસ્થિત હતા. તેઓની સૃષ્ટિ એટલે દેહ રચીને તેમાં પ્રવેશ કરાવવો. તે સંબંધમાં ભવિષ્યમાં વૃદ્ધિ થાય તે માટે અન્ન બનાવવાનું થતા જીવ સિવાયનું કાંઈ ન હોવાથી બધાએ અન્ન અને ખાનાર બનાવ્યા. એટલે શરૂઆતની જે આ સૃષ્ટિ છે સર્જવાના પદાર્થ તરીકે ખાલી જીવો જ ઉપસ્થિત હતા અને એમાં એમ કે દેહ રચીને તેમાં જીવોને પ્રવેશ કરાવવો અને એમ કે આ દેહ સંબંધમાં ભવિષ્યમાં વૃદ્ધિ થાય તે માટે અન્ન બનાવવાનું થતા તો કે જે જીવ સિવાય તે વખતે કશું ન હતું એટલે બધાને અન્ન અને ખાનાર બનાવ્યા. તેમાં સાધારણ અને ઉત્તમ પ્રકાર કર્યા. સાધારણ પ્રકાર લૌકિક છે અને ઉત્તમ પ્રકાર વૈદિક છે. તે પૈકી સામાન્ય પ્રકારમાં કહેલી વ્યવસ્થા આ શ્લોકમાં કહે છે. એટલે આ જે રીતે આરંભને સર્જવાનો જે સૃષ્ટિ કીધી એની અંદર હવે સાધારણ અને ઉત્તમ પ્રકાર 2 કર્યા. એમાં સાધારણ પ્રકાર જે લૌકિક છે આ શ્લોકની અંદર અહીંયા કહી રહ્યા છે. તે પૈકી સામાન્ય પ્રકારમાં કહેલી વ્યવસ્થા આ શ્લોકની અંદર કહી રહ્યા છે. હાથ વગરના હાથવાળાની આજીવિકા છે. આ ઉપલક્ષણ છે. બલવાનોનો ખોરાક દુર્બળ છે. બલ ક્રિયાથી થાય તેથી હાથ
અને પગ ક્રિયા કરવાના સાધનો હોવાથી તે કહેલા છે. એટલે આ એક ઉપલક્ષણ આપ્યું કે હાથ વગરના હાથવાળાની જીવિકા છે અને બલવાળાનો ખોરાક દુર્બલ છે, એટલે કે મોટી માછલી નાની માછલીને ખાઈ જાય રીતે અહીંયા કહી રહ્યા છે. તો અને હાથ અને પગ એ બે ક્રિયા કરવાના સાધનો હોવાથી અહીંયા કહેલા છે કે હાથવાળાઓ પણ હાથ વગરનાના ખોરાક બને છે. તો એક્ઝામ્પલ આપે છે કે જેમ કે મનુષ્યો અજગર વગેરેના ખોરાક બને છે, એટલે કે હાથવાળાઓ પણ હાથ વગરના ખોરાક બને છે. મોટા પણ નાનાઓના ખોરાક બને છે, જેમ સર્પો કીડીઓનો ખોરાક બને છે. તેથી આ બલના અભિપ્રાયથી અથવા સામાન્ય રીતે બને તેવા અભિપ્રાયથી કહેલું છે. એટલે આ બલના અભિપ્રાયથી અથવા તો કે સામાન્ય રીતે બને તેવા અભિપ્રાયથી આ કહેલું છે કે આજે ઉપર જે હાથવાળાઓ પણ હાથ વગરના ખોરાક બને છે અને મોટાઓ પણ નાનાના ખોરાક બને છે. હવે માછલા વગેરે હાથ વગરના છે, ઘાસ વગેરે પગ વગરના છે. એટલે માછલા વગેરે જે હાથ વગરના છે એનો ખોરાક મનુષ્ય બને છે, ઘાસ વગેરે પગ વગરના છે. આજે ઉપર શ્લોકાર્થની અંદર કીધું પગ વગરના 4 પગવાળા પશુઓના ખોરાક બને છે. વળી જેમાં જીવ રહેલ ન હોય તેવું તે સમયે ન હતું. એટલે આ જયારે આરંભમાં જયારે સર્જના પદાર્થો તરીકે ખાલી જીવો જે ઉપસ્થિત હતા, એટલે ત્યાં બીજું કશું જીવો સિવાય કશું ન હતું. વળી જેમાં જીવો રહેલા ન હોય તેવું તે સમયે ન હતું, અથવા હોય તો એટલે અને જો કદાચ હોય તો પણ કે છે ઘડાના જેમ ખોરાક થાય તેવું ન હતું. તેથી જ ભગવાને સર્વ સ્થળે ખોરાક તૈયાર રાખેલ હોવાથી ચિંતા કરવી નહીં, કારણ કે વનમાં પણ જંગલી ચોખા ફળ વગેરે હોય છે. એટલે અહીંયા ઘડા જે લખ્યું છે એની જગ્યાએ પેલા હિન્દીમાં ઘર લખ્યું છે, એટલે ખબર નથી, પણ જે પણ હોય બંને નિર્જીવ જ છે, એમાં જીવ નથી. એટલે અહીંયા કહી રહ્યું છે કે જેમાં પણ જીવ રહેલ ન હોય તેવું તે સમય ન હતું, અથવા તો કે છે આ ઘર કે ઘોડા જે ખોરાક ઘડાના જેમ જે ખોરાક થાય તેવું ન હતું. કારણ કે એટલે તેથી જ કે છે ભગવાને સર્વ સ્થળે ખોરાક તૈયાર રાખેલા હોવાથી ચિંતા કરવી નહીં. એટલે જે નારદજીને જે આ ચિંતા થઈ કે રક્ષક વિનાના કેમ આજીવિકા કરતા હશે, તો ત્યાં એમ થયું કે ખાવાનું નહીં હોય તો અહીંયા કહી રહ્યા છે કે ભગવાન સર્વ સ્થળે ખોરાક તૈયાર રાખેલા છે. એટલે વનમાં પણ કે છે જંગલી ચોખાઓ ફળ વગેરે હોય છે, એટલે ચિંતા કરવી નહીં. આ રીતે જે શ્લોક અહીંયા પૂરો થયો. પણ અહીંયા હવે આ ઘોડા અને ઘર એને ખબર નથી કે શું લેવાનું એની અંદર. જે આ શ્લોક પૂરો થયો. હા, કોઈને કઈ હોય આમાં વિચારણી? સમજી છે આ ઘડાના જે ભાવના, એટલે કઈ રીતે ઘડાથી સમજવાનું કે ઘરથી સમજવાનું, અને જો ઘરથી સમજીએ કે ઘડાથી, પણ એ લીટી ઉપર જીવ સાથે રહેલી એની સાથે સંગત કરવાની કે નીચેની લીટી સાથે, કે કારણ કે વનમાં પણ જંગલી ચોખા ને એવું ખોરાક હોય મળે છે એમ, એટલે ઘરમાં જ મળે એવું નહીં પણ જંગલમાં પણ મળે છે. અને જો ઉપરની લીટી સાથે આપણે જોઈન કરીએ ને તો જીવ રહેલ ન હોય તેવું તે સમય ન હતું, એટલે કે જે જીવ હોય ત્યારે જ આ વસ્તુ શક્ય છે, જળ હોય તો નહીં. તો આમાં આટલું જે કન્ફ્યુઝ છે. કોઈને કરવું હોય સમાધાન? આમાં જે ઘર અને ઘટનો જે પ્રશ્ન છે એમાં મૂળમાં અહીંયા તો ઘટાદેરીવ ન ભક્ષ્યતા, ઘટપદનો જ અહીંયા પ્રયોગ છે. તમારે ગુજરાતીમાં ઘર છે? હા, ઘડા. હા, તો
ઘર છે ને અહીંયા ઘડા છે એટલે ઘડાના જેમ ખોરાક થાય તેવું ન હતું એમ. હા જ ઘડાના જેમ ખોરાક થાય તેવું ન હતું એમ બોલી રહ્યા છે. એટલું એ સમજાતું નથી અને આગળનું મને નથી સમજાતું. વળી જેમાં જીવ રહેલ ન હોય તેવું તે સમયે ન હતું એટલે જીવ જ હતા તો જડ ન હતું એમ કેવા માંગે. જીવ રહેલ ન હોય તેવું ન હતું એટલે જીવ હતા એવું થયું. પછી ભાવનાબેન. એટલે હું તો એટલે આ જ પ્રશ્ન હું કરી દઉં છું ને મેં પણ એટલે મેં તો એવી રીતે સમજી છું કે પહેલા તો એમ કે જેમાં જીવ રહેલા ન હોય તેવું તે સમય એટલે કારણ કે સ્ટાર્ટિંગમાં જે કીધું ને આરંભમાં સર્જવાના પદાર્થો તરીકે ખાલી જીવો જ ઉપસ્થિત હતા અને તે દેહો રચીને જીવો જ અંદર પ્રવેશ કરાવેલા એટલે ખોરાક તરીકે બી એટલે કે બધાને અન્ન અને ખાનાર બનાવ્યા. એટલા માટે અહીંયા જે કીધું ને મને તે રીતે લાગે છે કે જીવ રહેલા ન હોવાતું તે સમય ન હતું એટલે આ જે ઘડા જેવું જે નિર્જીવ છે એમાં જીવ નથી એટલે ખોરાક થાય તેવું ન હતું. હું એવું સમજુ છું. એટલે અહીંયા જે જીવની આજીવિકા છે એનાથી એવું સમજાયું કે એવું અગર હોય તો ઘડાની અંદર પણ જીવ હોય એમ તો એ પણ ભક્ષ્ય થઈ શકે. એટલે જેમ વળી જેમાં જીવ રહેલ ન હોય તેવું તે સમયે ન હતું એટલે કદાચ એ સમયે ન હતું એનાથી એવું જ સમજાય ને કે ધૃતરાષ્ટ્રનો સમય એ જ સમય કહેવાનું ને કે આ જયારે વચન લખેલું છે ત્યારે. અચ્છા, જયારે સૃષ્ટિ થઈ હશે ત્યારે જેમાં કોઈમાં પણ જીવ ન હોય એવું કઈક પદાર્થ નહીં હોય એવી રીતે અહીંયા સમજાય. એવું તાત્પર્ય નથી. જીવો જીવસ્ય જીવનમ આ એક સાર્વત્રિક સિદ્ધાંત બતાવ્યો છે. તો જે અજીવ છે એના વિષયમાં શું એમ યત પુનઃ જીવાધિષ્ઠાનમ નાસ્તિ તદેવ નાસ્તિ મતલબ તદેવ જીવનમ નાસ્તિ. જીવાધિષ્ઠાન જે છે એ તો બધા જીવન છે જ કોઈ ને કોઈ જીવના. તો જે જીવાધિષ્ઠાન નથી એ વાત શું? તો જેમ કે માટલું. તો ભાવે વા ઘટાદેરીવ ન ભક્ષ્યતા. તો જીવાતિરિક્ત જે પદાર્થો છે એટલે જળ પદાર્થો છે. દાખલા તરીકે ઘટ, માટલું, તો એ ભક્ષ્ય જ નથી. એનાથી જીવો જીવસ્ય જીવનમ એ સિદ્ધાંત ખંડિત નથી થતો, એ યથાવત રહે છે. અતએવ ભગવતા સર્વત્ર ભક્ષ્યમ ક્લુપ્તમ ઇતિ ન ચિંતા કાર્યા. એટલે ભગવાને પર્યાપ્ત ભક્ષ્યની વ્યવસ્થા રાખેલી છે એટલે એ વિષયમાં ચિંતા કરવા જેવું નથી. હવે ધૃતરાષ્ટ્ર ઘર છોડીને અને રાજમહેલમાંથી જંગલમાં જવાના છે તો એમને કદાચ એમ થાય કે જંગલમાં તો ચિંતા કરવી પડે કે નહીં. તો કે ત્યાંય નિવાર ફલાદેહે અરણ્ય સત્વાત. તો વનૌષધિઓ છે ત્યાં હોય છે, ત્યાં એ બધું મળી રહેશે. અને જે ઉપર જે કહ્યું ને ઉપરના પેરેગ્રાફમાં સૌથી છેલ્લી લીટી કે સાધારણ પ્રકાર લૌકિક છે. અહીંયા તો જીવો જીવસ્ય જીવનમથી સામાન્ય પ્રકાર જ કહ્યો છે એમ પણ કહ્યું છે, પણ ઉત્તમ પ્રકાર વૈદિક છે. તો વૈદિક પ્રકાર એટલે આપણે એવું જે બલિ છે એમાં યજ્ઞ વગેરે કરે છે, એમાં બલિ હોમ કરે છે, તો એ રીતે જીવનનો ઉપયોગ એ રીતે અહીંયા ઉત્તમ પ્રકાર વૈદિક છે એમ કહી રહ્યા છે. એમ શું સમજવાનું ઉત્તમ પ્રકાર વૈદિક છે એનાથી? આ કરો સમાધાન. આમાં તો સાધારણ લૌકિક આપ્યું છે. હવે મને લાગે છે આ બીજો જે 47મો શ્લોક છે ને જે આત્માથી કહી રહ્યા છે એમાં કદાચ એ ઉત્તમ પ્રકાર આવી શકે. એ કોનો છે શ્લોક? મારો જ છે, જે આ છેલ્લો 47મો. અચ્છા, તો કદાચ આવે તો જોઈ લઈએ. ચલો કરો ભલે. એટલે મને તો નથી બરાબર એટલે ખબર નથી પડતી પણ તે છતાં આપ કરજો. આ તો 2 શ્લોક કીધા ને એ રીતે એટલે હું એવું કહી રહી છું.
અહીંયા એ તો વૈદિક કહીને એને બતાવી જ દીધું ને, પછી એના વિસ્તારની હવે કોઈ આવશ્યકતા નથી. સામાન્ય લૌકિક પ્રકાર છે અને વિશેષ ઉત્તમ છે. અરે ઉત્તમ છે એ વૈદિક છે, પછી એના વિવરણની આવશ્યકતા નથી કઈ. અહીંયા સુબોધની સંપન્ન થાય છે ત્યાં આ શ્લોકના ત્યાંથી ત્રીજી પંક્તિ જે છે વડીથી જ્યાં ચાલુ થાય છે, વડી જેમાં જીવ રહેલ ન હોય તેવું તે સમયે ન હતું. એટલે વડી તો એમ પૂર્વથી ક્યાંકથી જોડાતી હશે પંક્તિ, પણ એનો સંબંધ નથી સમજાતો અને વાક્ય પણ નથી સમજાતું. લાલન, મને એવું લાગે છે કે વળી જેમાં જીવ રહેલ ન હોય તેવું તે સમય ન હતું. તે સમય એટલે સ્ટાર્ટિંગમાં જે કીધું ને કે આરંભમાં એટલે શરૂઆતમાં સર્જવાના પદાર્થ તરીકે જીવો જ ઉપસ્થિત હતા. તેઓની સૃષ્ટિ એટલે દેહ રચીને તેમાં પ્રવેશ કરાવવો. આવી રીતે મને ખબર પડે છે. એટલે તે વખતે બધા જીવ જ હતા એમ, એવું. અથવા કે પછી આ નિર્જીવની વાત કરી તો એ ખોરાક થાય તેવું ન હતું. એટલે તે સમયે ખાલી બધા જીવો જ હતા એમ, જે રીતે જ લેવાશે ને. એટલે આ પંક્તિનો સંબંધ મને હજી પણ સ્પષ્ટ નથી થતો. પૂર્વ સાથે જોડવાની, પછી સાથે જોડવાની વચ્ચે આવી ગઈ છે ને, એટલે એના પૂર્વની જે પંક્તિ છે એ પણ નથી સમજાતી કે માટલા વગેરે હાથ વગરના છે, ઘાસ વગેરે પગ વગરના છે. વળી જેમાં જીવ રહેલ ન હોય તેવું તે સમયે ન હતું. આ મને નથી સમજાતું. એટલે માછલા વગેરે તો હાથ નથી હોતા, બરાબર. એટલે જે ઉપર શ્લોકમાં કીધું ને હાથ વગરના હાથ વાળાની આજીવિકા બને છે, તો મનુષ્ય હાથ વાળા છે તો એની આજીવિકા બને છે. પછી ઘાસ વગેરે પગ વગરના છે, એટલે વનસ્પતિ છે, ઘાસ છે, જે પણ કહો એ બધું પગ વગરના છે, તો એ 4 પગ વાળા એટલે પશુઓની આજીવિકા બને છે. અને વળી આ બધામાં જીવ રહેલો છે, વનસ્પતિમાં કો બધામાં જીવો રહેલા છે, પણ જે આ જે ઘટ કીધું એમાં નથી. એ રીતે મને સમજાય છે. એટલે તે જેમાં જીવ રહેલા ન હોય તેવું તે સમયે ન હતું એમ. સમજાય કે જીવો ભગવાને દરેક જીવો માટે ખોરાક તૈયાર રાખ્યો છે. આ મોટા જે રીતે હાથ વગરના હાથ વગરની આજીવિકા છે, આની આજીવિકા છે. દરેક જીવ જે સર્જે ને આમાંથી મોટો સ્થિતિ આપતી છે. દરેકનો ખોરાક ભગવાને તૈયાર જ રાખેલી સૃષ્ટિમાં બીજાને દર્શન એમાં ડિવાઈડ કરવું જોઈએ આપણે કે જીવનો ખોરાક જીવ જ હોઈ શકે એમ. એ જે સમજાવ્યું ઘડા વગેરે એટલે કોઈ જળ નહોતું એમ નહીં, પણ એના ખોરાક તરીકે જળની કાઉન્ટિંગ ના કરી શકાય. એટલે જીવ એ જીવનો જ ભક્ષ તરીકે જીવી શકે, એવું જળનું ભક્ષણ કરીને ના જીવી શકે. વળીથી એ વાત કરી. એટલે જીવના ખોરાક તરીકે તો જીવ રહેલ ન હોય તેવું તે સમયે કોઈ નથી. બાકી જે વસ્તુ જળ હતું એ ખોરાક તરીકે ઉપયોગમાં આવે નથી. જીવ છે તો જ એને જરૂર પડે છે ને ભક્ષણ કરવાની. ખોરાકની જરૂર જીવ છે તો એને પડે છે, જળને તો પડતી નથી આમ પણ. એટલે અહીંયા કહેવાય માંગે છે કે જેમાં જીવ રહેલ ન હોય તેવું તે સમય નતો. એટલે જીવ તો હતો જ, તો જ એને ખોરાકની જરૂર પડે. એના માટે જીવો જીવસ્ય જીવનમ એ થઈ યુક્તિ. અથવા એવું કહ્યું કે હોય તો ઘડાના જેમ ખોરાક થાય તેવું ન હતું. એટલે ઘડો જેવા જળ પદાર્થો છે એ ખોરાક બની શકતા નથી. હમણાં પ્રીતિબેને કહ્યું એ જ રીતે, પણ જે રીતે સમજાયું કે ઘડો છે તે ખોરાક બની શકતો નથી, એ રીતે જીવ રહેલ ના હોય તેવું તે સમય ન હતો. એટલે જીવો તો હતા જ એમ. આ પંક્તિ સાથે ઉદાહરણ મને હજી પણ નથી સમજાતા, કેમ કે જીવનું જીવન આજીવિકા એ કેવી રીતે હોઈ શકે? કેમ ખોરાક એમ સમજી લો. હા, પણ એમ પણ એટલે જેમ જીવને ખાઈ જવું એમ, પણ જીવનું તો ભક્ષણ કેમ થાય? તો જળની જ વસ્તુની. શરીર પણ પાર્થિવ છે અને સામે જે ખાઈએ છીએ એ પણ પાર્થિવ છે, તો જળ જ છે ને. એ તો પછી જીવ ક્યાંથી આવ્યું? અહીંયા જીવનું અહીંયા પ્રીતિબેન પણ કે છે, બધા કે છે, મને બેસતી નથી આ વાત હતી.
એટલે એ તો ઘાસ વગેરે છે એ જીવ જ છે ને, કઈ એ જળ થોડા છે. જેને ખાઈને પશુઓ જીવિત રહે છે એ ઘાસ જીવ છે, ને જે એનું અન્ન ખાઈને આપણે જીવીએ છીએ એ જીવ જ છે ને. જીવનો જ એક પ્રકાર છે ને, કઈ જળ થોડી છે, ઘડાની જેમ જળ નથી. એટલે જીવની પરિભાષા ભિન્ન ભિન્ન પ્રકારે બનાવવી એમ. જીવ તો એક જ, પણ જે યોનિમાં જાય એ પ્રકાર એવું નામ. જીવો તો જીવો જ છે. જેમ કે વૃક્ષમાં જાય તો એનું નામ વૃક્ષ, ને મનુષ્યમાં આવે તો મનુષ્ય, ને પ્રાણીમાં જાય તો પ્રાણી, ને પક્ષીમાં જાય તો પક્ષી. જીવો તો જીવો જ છે. જે યોનિ પ્રાપ્ત કરે એવું એનું નામ. આત્મા કે ચૈતન્ય અને જીવ આ બેમાં અંતર છે. તમે જીવને આત્મા કે ચૈતન્ય અર્થમાં બોલી રહ્યા છો એટલે તમને સમસ્યા થઈ રહી છે. જીવ આત્મા નથી. તો જે શરીર વિશિષ્ટ ચેતના છે એને જીવ કહેવાય છે. એ તો ભક્ષ્ય બની જ રહ્યું છે ને, ભોગતા પણ છે ને ભક્ષ્ય પણ છે. મૂળ સમજાવવા શું માંગી રહ્યા છે કે ભગવાને આ વ્યવસ્થા કરી છે એમ આ સમજાવવું છે. સર્વત્રયુ ભગવતા ભક્ષ્યમ ક્લુપ્તમ. હવે ભગવાને કેવી રીતે કર્યું? તો આદૌ સૃષ્ટવ્યત્વેન જીવા એવ ઉપસ્થિતા. પેદા કરવા યોગ્ય આરંભની સ્થિતિમાં કેવલ જીવો જ હતા. તેસામ સૃષ્ટિર્નામ દેહ નિર્માણેન તત્ર પ્રવેશનમ. એમની સૃષ્ટિ કરવી એનો મતલબ યથા યોગ્ય દેહનું નિર્માણ કરીને એમાં એમનો પ્રવેશ કરાવવો. તત્ર ઉત્તરોત્તર અથવા તો ઉત્તરત્ર વૃદ્ધ્યાદ્યર્થમ અન્ન સર્ગે કર્તવ્ય. હવે એમની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય તે માટે અન્નનો સર્ગ એટલે અન્ન પણ પેદા કરવાનું જરૂરી બની જાય છે. જીવાતિરિક્તમ અલભમાન. હવે એ સ્થિતિમાં બન્યું એ કે જીવથી અતિરિક્ત બીજું કંઈ હતું જ નહીં. તો સર્વમેવ અન્નમ અત્તારંચ કૃતવાન. એટલે ભગવાને શું કર્યું કે બધાને ભોગતા અને બધાને ભોગ્ય બનાવી દીધા. એ કઈ રીતે એનો પ્રકાર અહીંયા બતાવ્યું છે કે અહસ્તાની સહસ્તાનામ અપદાની ચતુષ્પદામ. તત્ર સામાન્ય પ્રકારો વિશેષશ્ચ. બંને પ્રકારથી ભોગતા અને ભોગ્ય આ બની રહ્યા છે. સામાન્ય લૌકિક છે અને વિશેષ વૈદિક છે. એમાં સામાન્યની વ્યવસ્થા અહીંયા બતાવી. એ વ્યવસ્થામાં નો સાર એ સમજવાનો છે કે ઉપલક્ષણમ એતત. સાર શું? તો બલવતામ દુર્બલમ ભક્ષ્યમ. જે બલવાન છે એ નિર્બલનું ભક્ષણ કરે છે. તો બલવાન ભોગતા છે, એનાથી દુર્બલ છે એનો ભોગ છે. તદબલમ ક્રિયા. બલ જે છે ક્રિયાથી છે, એટલે હાથ પગ વગેરે. ક્રિયાયામ કરણે તયો ગ્રહણમ કે સહજતા અને અહજતા. આમાં કોઈક હાથ વગરના પણ છે. તો હાથ વગરના છે એ કેમ કે હાથવાળા અને હાથ વગરના કે પગવાળા એ ઉપલક્ષણ ખાલી બલના તાત્પર્યથી કહેલું છે. એટલે સર્પ માછલી વગેરે છે એનું પણ ઉદાહરણ આપ્યું. યત પુનઃ જીવાધિષ્ઠાનમ નાસ્તિ તદેવ નાસ્તિ. એટલે જેમાં કોઈ પણ રીતે જીવનું અધિષ્ઠાન રહ્યું નથી અથવા તો જીવ એ જેમાં વાસ કર્યો નથી એવા પદાર્થો, એટલે જે તદ્દન જળ પદાર્થો, પથ્થર સમજો ને, એમાં અહીંયા માટલાનું ઉદાહરણ દીધું છે. તદેવ નાસ્તિ એટલે એ ભક્ષ્ય માત્ર નથી બની રહ્યા. યદ્યપિ પ્રકારાંતરથી તો એ પણ બધા ભક્ષ્ય બને જ છે, પરંતુ સામાન્યતયા ભક્ષ્ય નથી.
ભાવે વા ઘટાદેરીવ ન ભક્ષ્યતા. હવે એમ કહો કે નહીં, જેનું જીવાધિષ્ઠાન ન હોય એવા પણ માટલું વગેરે તો હોય છે ને, તો એ ભક્ષ્યના રૂપમાં નથી, એમ સમજવું. થયું સ્પષ્ટ? એટલે અથવાથી એ હજી વાક્ય ચાલુ જ છે, એમ કોઈ પ્રકારાંતર નથી અહીંયા, એમ જ છે ને. અથવા શું છે અહીંયા વળી જેમાં જીવ રહેલ ન હોય તેવું તે સમય ન હતું, અથવા હોય તો ઘડાના જેમ ખોરાક. એટલે કોઈ અહીંયા વિષય બદલાતો, એટલે આને સુધારી લો ને. તે સમયે હતા કે ન હતા એવો એનો તાત્પર્ય જ નથી. મને એટલે જ પ્રશ્ન થયો કે અહીંયા જીવનો આશય શું છે પછી. યત પુનઃ જીવાધિષ્ઠાનમ નાસ્તિ તદેવ નાસ્તિ તદા એવ. નાનુભાઈએ તદા એવ એવો વિચ્છેદ કર્યો છે, એટલે તદૈવ એવો એમને પાઠ મળ્યો છે. એ કારણે આ સમસ્યા થઈ છે. અને અહીંયા તદ એવ, કેમ કે તે સમયે છે તો હવે શું છે એમ એ પ્રશ્ન થાય. એટલે યત અને તત એનો જ અહીંયા સંબંધ છે. એટલે યદા અને તદાનો અહીંયા કોઈ સંદર્ભ નથી. આપણે યદા તદા પાઠ માની અને આવો અર્થ કર્યો છે. જે જીવાધિષ્ઠાન નથી તે ભક્ષ્ય જ નથી. વિચાર આવ્યો કે આપણે ઉત્તમ પ્રકાર વૈદિક છે એમ કહ્યું ને, જોકે અહીંયા જોકે વિદિક નથી કરેલું, પણ સાધારણ પ્રકારમાં અહીંયા એકબીજાનું ભક્ષણ કરે છે એવું કહ્યું, તો ઉત્તમ પ્રકાર ભક્ષણ તમામ વૈદિક છે. તો એ જેમ કે યજ્ઞમાં હોમેલું હોય એ બધું છે ને, સમર્પણ કરેલું હોય, દેવનો પ્રસાદ હોય, એ બધું આપણે વૈદિક ઉત્તમ પ્રકાર કહી શકાય. ગુજરાતીમાં કઈ રીતે લખવું અહીંયા કે વળી જેમાં જીવ રહેલ ન હોય તેવું? એ વાક્ય જ આખું ખોટું છે. શું લખવું? યત પુનઃ જીવાધિષ્ઠાનમ નાસ્તિ તદેવ નાસ્તિ. એટલે જે વળી જીવનું અધિષ્ઠાન નથી તે જ ભક્ષ્ય નથી. કરો ભલે આગળ. હાજી. હવે ઉપર કીધું કે જીવ જીવસે જીવનામ, એટલે કે જીવ જીવની આજીવિકા છે. તો ભગવાન એમ કેમ કરે છે? આ ઉત્થાનિકા છે 47. ભગવાન એમ કેમ કરે છે? પોતે સર્જેલા જીવને બીજા જીવને ખવડાવે છે એવો પ્રશ્ન થાય. તેથી નીચેનો શ્લોક કહે છે, એની પહેલી ફૂટનોટ છે. તેથી શંકા છતાં ખોરાક અને ખાનાર જુદા નથી એમ કહે છે એવો અર્થ છે. એટલે આજે પ્રશ્ન થયો કે ભગવાન આવું કેમ કરે છે, સર્જેલા જીવને બીજા જીવને ખવડાવે છે? તો કે છે કે ખોરાક અને ખાનાર જુદા નથી, એમ એવું અર્થ છે. તદિદમ ભગવાન રાજન એક આત્મનામ પ્રદક અંતરઃ ભાતિ પશ્યતમ માયયો ઉરુદ્ધા. હે રાજન, તેથી આ ભગવાન છે એકલા આત્માઓના આત્મા, પોતાની અંદર દ્રષ્ટિવાળા છે, અંદર અને બહાર પ્રકાશે છે. માયાને લીધે તેમને ઘણા પ્રકારના તુજો. હવે સુબોધિની આને કહે છે તદિદમ ભગવાન રાજન, એને કહી રહ્યા છે
કે પક્ષપાત અને ઘાતકીપણું ભગવાનમાં નથી, કારણ કે તે પોતે જ જગત રૂપે કરે છે. તે કહે છે આ જગત ભગવાન છે. તેનું કારણ તેથી શબ્દથી કહેલું છે, કેમ કે સર્વનો ખોરાક થાય છે, તેથી એકબીજાનું ભક્ષણ કરવા શક્તિમાન થતો નથી. એટલે અહીંયા કહી રહ્યા છે કે ભગવાનમાં કોઈ પક્ષપાત કે ઘાતકીપણું નથી, કેમ કે ભગવાન જ જગત રૂપે કરે છે અને આ જગત ભગવાન છે. તેથી અહીં કે છે સર્વનો ખોરાક છે, બધા પોતે જ પોતાનો ખોરાક છે, તેથી કે છે બીજાનું ભક્ષણ કરવા શક્તિમાન થતો નથી. હવે કે છે અન્યાય થાય ત્યારે દંડ કરવાનું જણાવવા હે રાજન એવું સંબોધન કરેલું છે. તેથી જો એકબીજાનું ભક્ષણ કરે તો રાજાથી દંડ વગેરે થાય. એટલે રાજન સંબોધન કેમ કરેલું છે? તો રાજા જે છે તે કોઈ અન્યાય કરે તેને દંડ કરે છે, એવી રીતે ભગવાન પણ અહીંયા જો કોઈ અન્યાયથી બીજાનું ભક્ષણ બીજો કરી જાય તો ભગવાન પણ એને દંડ આપે છે. એટલે અહીંયા રાજા સંબોધન કરેલું છે. પોતે બનાવે અને પોતે ભક્ષણ કરે તે ભગવાન માટે પણ અયોગ્ય છે એવી શંકા થાય તે સંબંધમાં એકલા એમ કહેલું છે. હવે જે ઉપર કીધું છે એકલા આત્માઓના આત્મા, એને અહીંયા સમજાવી રહ્યા છે કે હવે કોઈ શંકા કરી કે પોતે બનાવે ને પોતે ભક્ષણ કરે તો ભગવાન માટે પણ અયોગ્ય છે. તો અહીંયા કહી રહ્યા છે કે એકલા એમ કહેલું છે જે સર્જવાના છે તેઓ અને સર્જનાર જુદા નથી, સર્જેલા પણ જુદા નથી. એની બીજી ફૂટનોટ છે કે પરસ્પર ભેદ ન હોવાને લીધે ભગવાનથી જુદા નથી એવો અર્થ જણાય છે. એટલે બધું જ ભગવાન બન્યા છે, સર્જવાના છે તેઓ અને સર્જનાર જુદા નથી અને સર્જેલા પણ ભગવાનથી જુદા નથી. બધું જ એકલા ભગવાન છે. એકલા એટલે આત્મા ભગવાન એકલા જ છે એમ અહીંયા કહી રહ્યા છે. હવે આગળ કહી રહ્યા છે પોતાનું ભક્ષણ કરે તે પણ અયોગ્ય છે એવી શંકા થાય તેથી આત્મા એમ કહેલું છે. હવે અહીંયા પોતાનું ભક્ષણ થાય એ પણ અયોગ્ય છે, તો એના માટે કહ્યું છે આત્મા એક. આજે કીધું એને સમજાવી રહ્યા છે, એકલા આત્માઓના આત્માને સમજાવી રહ્યા છે કે આત્મા કહેલું છે. આત્મા એટલે એની આત્માની વિત્પત્તિ કરે છે. અતતિ વ્યાપી રહે તે આત્મા, બધું એ વ્યાપી રહે છે, તેથી બહાર રહેલાનો પોતાની અંદર પ્રવેશ કરાવે છે અને અંદર રહેલાનો બહાર પ્રગટ કરે છે. પોતાની અંદર જ પોતે અંદર અને બહાર રહે છે એવો ભગવાનનો વૃત્તાંત થયો. તેમાં ખોરાક વગેરે વ્યવહાર તે લૌકિક છે. એમાં ત્રીજી ફૂટનોટ છે વસ્તુનો વિચાર કરતા કાચબો પોતાના અંગોને પોતાની અંદર પ્રવેશ કરાવે છે, તેની પેટે ભગવાન કરતા હોવાથી દોષ નથી. એટલે આ રીતે જે શંકા ઉઠાવી કે પોતાનું ભક્ષણ કરે તે અયોગ્ય છે, તો અહીંયા કહી રહ્યા છે કે આત્માની વિત્પત્તિ કરી કે આત્માથી ભગવાન બધે વ્યાપીને રહે છે, બધું એ વ્યાપીને રહે છે, દરેકની અંદર ભગવાન વ્યાપીને રહે છે. આત્મા શબ્દ કયો છે એટલે બહાર અને અંદર, એટલે ભગવાન બહાર રહેલાઓને અંદર પ્રવેશ કરાવે છે ને અંદર રહેલાને બહાર પ્રગટ કરાવે છે અને પોતાની અંદર અને પોતાની અંદર જ પોતે અંદર અને બહાર રહે છે. તો આને અહીંયા એ ભગવાનનો વૃત્તાંત થયો. અને આ ખોરાક જે છે વ્યવહાર એ તો લૌકિક વ્યવહાર છે. એટલે અહીંયા એમ કહી રહ્યા છે અહીંયા આ ભગવાન જે છે વ્યાપક છે એને સમજાવવા માટે અહીંયા ઉદાહરણ આપવાનું કે પોતાની અંદર અંદરનાથી બહાર પ્રગટ કરાય છે ને બહારના જીવો છે ને પોતાની અંદર સમાવિષ્ટ કરે છે. આપણે જેમ કે આવિર્ભાવ ને તિરોભાવ જે પ્રકારે ભગવાનની વ્યાપકતા અહીંયા સમજાવી છે આત્માને. અને અહીંયા ખોરાકને તો લૌકિક વ્યવહારમાં જેવી રીતે એમ કે મેં કઈ વનસ્પતિ ખાધી, મને કોકે ખાધું, બીજાને ખાધું, એ બધું તો લોકનો વ્યવહાર છે. એમ કે જેવી રીતે એમ કે ગાયે ઘાસ ખાધું, અમે અન્ન ખાધું, એ બધું જે છે તો લોકમાં વ્યવહાર છે. તો એ પણ ભગવાનની દ્રષ્ટિથી એવું નથી.
એટલે અહીંયા આપણે જે લોકમાની દ્રષ્ટિથી એમ કે ખાઈ ગયું અને આપણે આને ખાધું, ગાયે ખાધું બધું, પણ ભગવાન તો જે એવી જે વસ્તુ જે છે, એટલે કાચબો જેમ પોતાના પગને બહાર નીકાળે છે ને અંદર લઈ જાય છે, એવી જ રીતે ભગવાન પણ વસ્તુને અંદર લેવી, એવી રીતે બહાર કાઢવી, એવી રીતે ભગવાન જે છે એ વ્યાપક છે બધી જગ્યાએ એમ. એટલે કે આપણે એને અહીંયા કહીએ છીએ કે આપણે ખાઈ જવાનું દ્રષ્ટાંત કરીએ તે દ્રષ્ટિથી આપણને એમ લાગે જે આપણે આને આવી રીતે સમજાવ્યું તે જેવું એક્ઝામ્પલ આપણે અહીંયા કહી રહી છું કે આપણને એમ લાગે કે જેને આપણે ખાઈ ગયા તેના પ્રત્યે આપણે ક્રૂર થઈ ગયા, પણ ભગવાનની દ્રષ્ટિથી વિચારો તો ભગવાન સ્વયં જ છે કે જેમ કાચબો પોતાના પગ અંદર ખેંચી લે તેમાં દોષ નથી, તેમ કોઈ વસ્તુ કોઈને ખાઈ રહી છે તેમાં પણ આત્મદ્રષ્ટિ હોય તો તેમાં કોઈ દોષ નો વિચાર નથી. એટલે આ રીતે અહીંયા પોતાનું ભક્ષણ કરે તે પણ અયોગ્ય છે એવી શંકા થાય તો એનું અહીંયા સમાધાન કર્યું કે આત્માની વ્યુત્પત્તિ કરી કે એ બધું એ વ્યાપીને રહે છે. એટલે એમાં અને આ જે ખોરાક જે છે એ તો વ્યવહારમાં લૌકિક છે એ રીતે અહીંયા કહ્યું. અથવા કહીને હવે આ જ વસ્તુને બીજી રીતે કહી રહ્યા છે કે આત એટલે ભક્ષણથી માં નકાર રૂપ થાય છે તે આત્મા, એને ચોથી ફૂટનોટ કે છે જેનું ભક્ષણ કરેલ તેમનો નિષેધ તે નથી એવો અર્થ જણાય છે. એટલે આ ભક્ષણથી નકાર રૂપ થાય છે તે આત્મા, એટલે આત્મા વ્યાપ્ત છે. એટલે અહીંયા જે કહી રહ્યા કે પોતાનું ભક્ષણ કરે તે યોગ્ય છે તો અહીંયા કહી રહ્યા છે એ આત્મા છે વ્યાપીને રહ્યો છે, એટલે ભક્ષણથી નકાર રૂપ થાય છે. એમ કે નકાર રૂપ થાય છે એટલે કે એ વ્યાપક જ છે, એ એમની બધીની અંદર વ્યાપ્તિ છે. એટલે અહીંયા કહી રહ્યા છે નકાર રૂપ થાય, ભક્ષણથી નકાર રૂપ થાય છે તે આત્મા છે. આત્મા એટલે જે ઉપર વ્યુત્પત્તિ કરી તે રીતે. અને જો સર્જેલાનું ભક્ષણ ન કરે તો આત્મા જ બાકી ન રહે, એની 5મી ફૂટનોટ છે. આ એટલે કે સર્વ તરફથી અદનાથ ભક્ષણ થવાથી, એટલે સર્વ તરફથી ભક્ષણ થવાથી આ વત્તા માં નકાર રૂપ થાય છે. જેમનું ભક્ષણ થયું તે ન રહેતા ભગવાન એકલા રહે છે એવો અર્થ છે. એટલે જેમનું ભક્ષણ થયું તે ન રહે, એટલે ભગવાને બધું પોતાની અંદર લઈ લીધું તો ભગવાન એકલા રહે છે તો એવો અર્થ છે. મને એવું સમજાય છે અનુનાસિકાની સંધિ કરવી કે ન કરવી તે ગ્રંથકારની ઈચ્છા ઉપર રહેતું હોવાથી આત્માનો ન રાખ્યો નથી. તો અહીંયા આત્મા શબ્દની આપણે વ્યુત્પત્તિથી સમજાયું તો ભક્ષણ જે નથી કરતો તે આત્મા, એનો મતલબ એ થાય કે જે પેદા કરેલો છે એનું ભક્ષણ કરી જાય તો આત્મા શબ્દથી જે વ્યુત્પત્તિ જે અર્થ મળેલો છે તે અર્થ તો ખોટો થઈ જાય. એટલે કોઈને ભક્ષણ કરતો નથી એનો અર્થ એવું છે. હવે બીજા જીવો જેમાં રહે છે તેમનું ભક્ષણ ભગવાન કેમ કરે એવો પ્રશ્ન થાય. હવે અહીંયા 6ઠી ફૂટનોટ છે કે આ બીજા જીવોમાં જેમ રહે છે તેમનું ભક્ષણ ભગવાન કેમ કરે તો 6ઠી ફૂટનોટમાં કહે છે જીવોના દેહોનું જળ પદાર્થનું એવો અર્થ છે. એટલે કે બીજા જીવોમાં જે રહે તેમનું ભક્ષણ ભગવાન કેમ કરે એવો પ્રશ્ન થાય તો તે સંબંધમાં આત્માઓના આત્મા એમ કહેલું છે. આને જ કહી રહ્યા છે એકલા આત્માઓના આત્મા, કારણ કે અથવાથી સમજાવી રહ્યા છે ને એટલે. તો હવે એને કહી રહ્યા છે આગળ કે આત્માના આત્મા છે, ભક્ષણ કરનારાઓને પણ પોતાની અંદર ખેંચી લેનારા છે એવો અર્થ છે. અથવા જળ પદાર્થને પોતાની અંદર ખેંચી લે તો પણ જીવ રહેતા હોવાથી એકલા કેમ રહે એવો પ્રશ્ન થાય. તેથી આત્માઓના આત્મા એમ કહેલું છે. આત્માઓનું સ્વરૂપ છે એવો અર્થ છે. એટલે આત્માઓના આત્મા સંબંધથી એમ કહે છે કે ભક્ષણ કરનારા જે એકબીજાનું જે કીધું ને આ જીવ એકબીજાના પર જીવને બીજા જીવને ખવડાવે છે તો એકબીજાના, તો એ જે ભક્ષણ કરનારાઓ એકબીજાનું છે તેને પણ ખેંચી લેનાર છે. તો એ અર્થમાં એવો અર્થ છે. એટલે એ આત્માઓના આત્મા છે. અથવા તો કહીને બીજી રીતે પાછા કહી રહ્યા છે કે જળ પદાર્થને પોતાની અંદર ખેંચી લે તો પણ જીવ રહેતા હોવાથી તો ભગવાન પાછા એકલા કેમ રહે એ પાછો બીજો પ્રશ્ન કરે છે. તેથી
આત્માઓના, એટલે આ જે બધા જે જીવો છે, જે બધા છે એ બધા જ કે છે આત્માઓના આત્મા, એટલે આત્માઓનું સ્વરૂપ ભગવાન જ છે, એમ એવો અર્થ છે. જે આ મને બરાબર સમજાતું નથી, પણ આપ છેલ્લે આખમાં પેરેગ્રાફ ફરીથી સમજાવજો. મને જેવું સમજાવ્યું મેં અહીંયા પ્રસ્તુત કર્યું છે. પછી કે જે છતાં પણ જીવો ઉપરની દયાને લીધે તેમનું ભક્ષણ કરવું ન જોઈએ. તો પણ હવે અત્યારે પછી એમ થાય કે જીવોની ઉપર દયાને લીધે તેમનું ભક્ષણ ન કરવું જોઈએ. આજે હવે શ્લોકની અંદર જે છે ને પોતાની અંદર દ્રષ્ટિ વાળા છે એને સમજાવે છે કે જો હવે પાછું આવી રીતે થાય તો કે છે છતાં પણ જીવો ઉપર તો દયાને લીધે જીવોનું ભક્ષણ ન કરવું જોઈએ એમ કહેવામાં આવે. તેથી પોતાની અંદર દ્રષ્ટિ વાળા એમ કહેલું છે. પોતાની અંદર જ છે દ્રષ્ટિ જેમની તેવા ભગવાન છે. બીજાઓને પણ આત્મા પોતાના તરીકે જ જાણે છે. એટલે બીજા જે છે એને પોતાના આત્મા તરીકે જ જાણે છે અને ભગવાનની અંદર દ્રષ્ટિ આત્માને પોતાના આત્મા જ તરીકે જાણે છે તે અને પોતાના ભોગ માટે બીજાઓને જોતા નથી એવો અર્થ. એટલે ભગવાનની દ્રષ્ટિ અંદર છે, બહાર નથી. એટલે અંદર એ આત્મામાં બીજાઓને પણ આત્મા તરીકે જ પોતે જાણે છે અને જો એમ કે પોતાના ભોગ માટે બીજાઓને જોતા નથી એવો અર્થ થાય છે. એટલે અહીંયા કઈ કીધું છે પોતાની અંદર દ્રષ્ટિ વાળા છે. પછી તો અહીંયા પછી સંશય થાય કે આવા જે પોતાની અંદર દ્રષ્ટિ વાળા જેમની તેવા ભગવાન છે, તેવા ભગવાન તે ક્યાં છે એવો સંશય થાય. તેથી અંદર અને બહાર પ્રકાશે છે એમ કહેલું છે. આજે શ્લોકની અંદર કીધું અંદર અને બહાર પ્રકાશે છે. અંદર અને બહાર, બહારની અને અંદરની સ્થિતિથી તે જ પ્રકાશે છે એવો અર્થ છે. એટલે આ પ્રશ્ન થાય, સંશય થયો કે ભગવાન ક્યાં છે? તો કે અંદર અને બહાર બધે જ એ જ પ્રકાશે છે. તે સર્વ સ્થળે ભક્ષણ કરનાર તરીકે નજીક રહેલા છે એવો અર્થ છે. આ નજીક રહેલા છે પણ મને નથી સમજાતું. જે ઉપદેશનું ફળ ભેદમાં પરિણમે છે એમ માનતા કહે છે કે તેમને તું જો તે જ સર્વ થયેલા છે અને સર્વ સ્થળે પ્રકાશે છે તે જો એવો અર્થ છે. એટલે આ રીતે અહીંયા ઉપદેશનું ફળ જે ભેદમાં જુએ છે કે આ જીવો બીજા જીવાને ખવડાવે છે, જે ભેદ જુએ છે કે સર્જેલા જીવ બીજા જીવને ખવડાવે છે, એટલે કે સર્જનાર ને સર્જેલા પદાર્થો બધા જે ભેદ જુએ છે, તો એમ અહીંયા કહી રહ્યા છે ઉપદેશનું ફળ ભેદમાં જે પરિણમે છે. તો એમ માનતા કહે છે કે હવે તેમને તું જો, એમ નારદજી હવે યુધિષ્ઠિરને કહે છે કે તું એમને જો, આ ભગવાન ક્યાં નથી, તે જ સર્વ થયેલા છે અને સર્વ સ્થળે પ્રકાશે છે તે જો. હવે નારદજી યુધિષ્ઠિરને કહી રહ્યા છે કે તું આ રીતે જો, એમ કે એ ક્યાં બધી જગ્યાએ રહેલા છે, સર્વ થયેલા છે, સર્વ સ્થળે પ્રકાશે છે તે જો એવો અર્થ છે. તેમને તું જો એનો અહીંયા અર્થ કર્યો. અને કે છે એક અનેક પ્રકારના કેમ થાય? તો અહીંયા જે શ્લોકાર્થની અંદર કીધું માયાને લીધે તેમને ઘણા પ્રકારના તું જો. તો હવે અહીંયા કહી રહ્યા છે કે આજે કીધું ને કે સર્વ થયેલા છે ને સર્વ સ્થળે પ્રકાશે છે, તો એ પાછો પ્રશ્ન થાય તો એક અનેક પ્રકારના કેમ થાય એવો પ્રશ્ન થાય. તો તે સંબંધમાં માયાને લીધે ઘણા પ્રકારના એમ કહેલું છે. એટલે જયારે ભગવાન એ એકના અનેક થવાની જયારે ઈચ્છા કરે છે તો ત્યારે ભગવાન પોતાની માયા શક્તિથી ઘણા પ્રકારે થાય છે. એટલે અહીંયા કહી રહ્યા છે કે માયાને લીધે ઘણા પ્રકારના એમ કહેલું છે. માયા સામુરૂપ પડે તેવી હોવાનું કહેલ હોવાથી તેના સંબંધમાં, એટલે કે માયાના સંબંધમાં આવેલા ભગવાન જલમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબ પડે અથવા અગ્નિની પેઠે ઘણા પ્રકારે પ્રકાશે છે એવો અર્થ છે. એટલે નારદજી અહીંયા કહી રહ્યા છે યુધિષ્ઠિરજીને કે આ પ્રશ્ન થયો કે એકના અનેક કેમ થાય, અનેક પ્રકારે કેમ થાય? તો કે છે માયાના લીધે ઘણા પ્રકારના છે એમ કહેલું છે. એટલે જે માયાનું પ્રતિબિંબ સામે પડે એવું કહેલું છે. એટલે કે એના સંબંધમાં આવેલા ભગવાન પણ જેવી રીતે કે એક ચંદ્રમાં છે, જુદા જુદા પાત્રમાં જલ ભરીને મૂકો તો અનેક ચંદ્રમાં દેખાય, એવી રીતે ભગવાન પણ એક છે પણ માયાના લીધે અનેક પ્રકારે થાય છે તો વસ્તુ તો એક જ એકલા જ છે એમ.
અથવા તો કે છે અગ્નિની પેઠે ઘણા પ્રકારે પ્રકાશે છે એવો અર્થ છે. એટલે અગ્નિનો સંબંધ ઘણા લાકડાઓ સાથે થાય તો એ ઘણા પ્રકારે પ્રકાશે છે એવો અર્થ થાય છે. અગ્નિ તો એક છે પણ એ જો ઘણા તો ઘણા પ્રકારે પ્રકાશે છે. એવી રીતે ભગવાન પણ એક જ છે પણ માયાના લીધે અનેક પ્રકારે થયા છે એમ અહીંયા જે સમજાય છે. આ રીતે અહીંયા 47મો શ્લોક અહીંયા જે પૂરો થયો. અને મને એક તો આ નથી સમજાતું આજે આત્મભક્ષણથી માં નકાર જે મેં કીધું એટલું હું સમજી એની અંદર. અને બીજું કે આ છેલ્લા પેરેગ્રાફમાં કીધું તે સર્વ સ્થળે ભક્ષણ કરનાર તરીકે નજીક રહેલા છે એવો અર્થ છે. એ પણ બરાબર નથી સમજાતું છે. દંડવત પ્રણામ. જે મારા શ્લોક અહીંયા પૂરા થાય છે. કરવું હોય સમાધાન કોઈને તો એટલે એ તો નજીક રહેલા છે તો બધા જ જીવની અંદર પ્રત્યેકમાં છે. જે રીતે ભગવાન બધી જગ્યાએ છે તો જેનું ભક્ષણ કરનારા છે જેનું ભક્ષણ કરવાના છે એની નજીક પણ છે ને. એટલે આત્મા તરીકે બધામાં વ્યાપીને રહ્યા છે, બધું વ્યાપીને રહ્યા છે એટલે દરેક જગ્યાએ તો છે જ પણ આ નજીક રહેલા છે ને એટલે થોડો ક્વેશ્ચન થયો. હા એટલે યુધિષ્ઠિરજીને કે છે તો નારદજી કે છે તો જેમ એમના હિસાબે જોઈએ અગર ભલે આપણે વ્યાપક રીતે આ વાત કહી છે પણ હમણાં જે પ્રસંગ ચાલે છે એ હિસાબે આપણે ઉદાહરણ રીતે જોઈએ તો યુધિષ્ઠિરને કહે છે ને કે તું પોતાની અંદર પણ જો એમ કે જે સર્વસ્થળે રહેલા છે. એક વાક્ય આવે ને કે ઉપદેશનું ફલ ભેદમાં પરિણમેલ છે. એટલે ઉપદેશનું ફલ એટલે જે ભગવાન જે છે એ બધી જ જગ્યાએ એમ તો પરિણમેલા જ છે. અને એવી રીતે જ તું એમને જો જે સર્વસ્થળે થયેલા છે તો એમની અંદર પણ એ ભગવાન છે જ ને. તો જે ભક્ષણ કરેલા છે તો એ નજીક થયા એમ એવી રીતે સમજાય છે અહીંયા તો. સુબોધનજીમાં ઉપસ્થિત એ શબ્દ છે. ઉપસ્થિતિનો ઉપસ્થિત એનો એમણે બહુ અક્ષરશઃ અનુવાદ કર્યો છે. નજીક રહેલા છે એને કારણે આ બધી ગૂંચવણ છે. એની જગ્યાએ તે સર્વ સ્થળે ભક્ષણ કરનાર તરીકે ઉપસ્થિત છે એવું જો આપણે લખી દો તો આ ગૂંચવાડો ન થાય. ઉપસ્થિતનો અર્થ એ જ છે ઉપસમીપ, સમીપ હોવું. તે ભગવાન કેમ કે આંતર અને બહાર સર્વત્ર હોવાને કારણે ભક્ષક તરીકે બધાના નિકટ જ છે. નજીક રહેલા છે એની જગ્યાએ ઉપસ્થિત છે એવું લખવાનું. જરૂરી નથી લખવું. મૂળમાં ઉપસ્થિત એવું છે એનો આ અનુવાદ છે જેને જે રીતે સમજાતું હોય. લાલનજી હમણાં કહ્યું ને કે ઉપદેશનું ફલ ભેદમાં તો એ નથી સમજાઈ રહ્યું. ભગવાન તરફથી કઈક એવો અર્થ કર્યો પણ મને એવું લાગે છે અહીંયા કે નારદજી એવું કહી રહ્યા છે જે યુધિષ્ઠિરને આ જે ઉપદેશ આપ્યો એનું ફળ હવે એમને પણ હવે મોહ દૂર થઈ રહ્યો છે અથવા તો એમને અંતર દ્રષ્ટિ કરવા માટે કંઈક કહી રહ્યા હોય એટલા માટે આ નથી સમજાતું. અને કેવી રીતે સમજ મને ના સમજાય કે ઉપદેશનું ફલ ભેદમાં પરિણમે છે. એટલે નારદજી ઉપદેશ આપી રહ્યા છે તો નારદજી એવું સમજે એમ માનતા કહે છે કે એમ કહે ને એટલે જે ઉપદેશ આપી રહ્યો છે પણ તમને એવું લાગે છે કે આ બધું જુદું જુદું છે, ભેદ છે. તો ભેદ ના જોતું તેમને તું જો તે જ સર્વ થયેલા છે એમ. એટલે આ ઉપદેશ આપી રહ્યો એનું ફલ કદાચ તને ભેદમાં આગળ લાગી રહ્યું છે તો એ ભેદ નથી, બધું એક જ છે એમ. એવું જ લાગે બધે જ છે એમ. એટલે ભેદ નહીં જોવાનો, બધે એ જ છે એવું જ કહ્યું લાલનજીએ. એવી અહીંયા તો ભેદમાં પરિણમેલ છે એમ માનતા કહે. એટલે ઉપદેશનું ફળ એટલે તમને જે ઉપદેશ યુધિષ્ઠિરને ઉપદેશ આપી રહ્યા છે તો એકત્વનો ઉપદેશ આપી રહ્યા છે ખરેખર તો, તેમ છતાંય યુધિષ્ઠિરને ભેદ જણાઈ રહ્યો હોય એવું નારદજીને લાગે છે. એટલે નારદજી એવું કહે છે કે ઉપદેશનું ફળ ભેદમાં પરિણમેલ છે
એમ માનતા કહે છે કે તેમને તું જો તે જ સર્વ થયેલા છે અને સર્વસ્થળે પ્રકાશે છે તે જો એવો અર્થ છે. એવું મને સમજાય છે. હા જી, બરાબર છે. હા, એવું લાગે છે. અને આ એક ના સમજાયું કે ભાવના આમનો બીજો પણ એક પ્રશ્ન હતો, એ મને ધ્યાન નથી. પેલા કોઈ પેરેગ્રાફ આ મેં બીજો પેરેગ્રાફ છે ને, અથવા કરીને જે મેં આખો કીધો, મને થોડો એ જે કીધું ને, આત્મભક્ષણથી માં એટલે નકારરૂપ થાય છે તે આત્મા, એમાં તો એટલે આ જે ઉપરનું જે છે બધે વ્યાપીને રહેલો છે, એટલે એ રીતે સમજાય છે, પણ આખું મને વ્યવસ્થિત નથી સમજાતું એમ મેં કીધું. 4th ને 5મી ફૂટનોટ છે ને. હા, કરવું હોય સમાધાન કોઈને. સાથે સાથે આ જ પેરેગ્રાફમાં 4th નંબરની ફૂટનોટમાં આવે છે ને નિષેધ, એ પણ મને સમજવું છે. આતનો મતલબ ભક્ષણ. આત ભક્ષણાત, ભક્ષણ કરવાથી. માં નિષેધાત્મકો ભવતી, એટલે જેનું ભક્ષણ કરવામાં આવ્યું એનું હવે અસ્તિત્વ રહી જતું નથી. તેથી આત્મા એટલે હોવું જોઈએ આત્મન. એનો પરિષ્કૃત જે પ્રયોગ છે એ આત્મન થવો જોઈએ, પણ યરોનું નાસિક એનું નાસિક હોવા, એમાં અનુનાસિક પર હોવા પર એનો અનુનાસિક થાય એ વિકલ્પથી થતો હોવાથી અહીંયા એનો નકાર ન કરો, આત્મન એટલે તકારનો નકાર ન કરીને અને આત્મા એવો પ્રયોગ પણ કરવો હોય તો વિકલ્પથી કરી શકાય છે. એટલે એ વિવક્ષા સાપેક્ષ હોવાથી અહીંયા શ્રી મહાપ્રભુજીએ એનો નકાર નથી કર્યો અને આત્મા જ રાખ્યો છે. તો તાત્પર્ય એ છે કે ભગવાન આત્મા છે. આત્મા છે એનો મતલબ એ છે કે નિષેધ શેષ યોગ શિષ્યેત સોસ્મ્યહમ, જે બચી જાય છે તે હું છું. તો જો ભગવાન બધાનું ભક્ષણ કરીને અને બધાનું ઉપસંહાર ન કરી દે ને પોતે એકલા ન રહે તો ભગવાન આત્મા જ ન કહેવાય. એટલે અહીંયા નિષેધનો અર્થ લૌકિક દ્રષ્ટિથી જેમ આપણે કોઈ વસ્તુનું ભક્ષણ કરીએ તો એનું અસ્તિત્વ એ રૂપ નથી રહી જતું, એ રીતે જ અહીંયા નિષેધનો અર્થ છે. 4 નંબરની ફૂટનોટમાં જેનું ભક્ષણ કરે તેમનો નિષેધ તે નથી એવો જ અર્થ જણાય છે. એ પછી જેઠાણી છે, તે નથી એવો જણાય છે. અચ્છા, પણ નિષેધનો અર્થ તો એ રીતે જ જવાનો એમ સમજાતું. જે 5મી ફૂટનોટ બી કરો, આખું સમજાતું નથી, આપ જે કરો ને. હમણાં એ જ કર્યું મારા વિચારમાં. ના ના, એ તો બરાબર છે. જે એવું નથી કહેતી. અરે હમણાં મેં આજે સમજાવ્યું ને એ જ વિષય સમજાવ્યો, ખાલી મેં વાંચી નથી એ ફૂટનોટ. હા, આ એટલે સર્વ તરફથી, અદનાત એટલે ભક્ષણ થવાથી, એટલે સર્વ તરફથી ભક્ષણ થવાથી. માં એટલે નકાર રૂપ થાય છે, એટલે નિષેધ શેષ છે તે. એટલે જેમનું ભક્ષણ થયું તે ન રહેતા ભગવાન એકલા રહે છે એવો અર્થ છે. હા, પ્રણામ છે. જે અહીંયા જે હમણાં જે ડિસ્કસ થયું કે ઉપદેશનું ફળ ભેદમાં પરિણમેલ છે એમ માનતા,
તો અહીંયા જે ભેદ એટલે ઉપર જે બધું જીવો એકબીજાને ખાય છે ને એ જે અલગ અલગ જીવોની વાતો કરી છે એવી રીતે ભેદમાં પરિણમેલ છે. એટલા માટે નારદજી એવું માને છે કે મેં જે ઉપદેશ આપ્યો છે એમાં એમને ભેદ સમજાયો છે, માટે પછી આવું કહે છે કે તે જ સર્વ થયેલા છે. એટલે આ જે ભેદમાં પરિણમેલ છે તો એ આ શ્લોકમાં ભેદ એવી રીતે સમજવાનો, કેવી રીતે સમજવાનો, એ મને જરાક પ્રશ્ન હતો. હા, એક ભોગતા છે, એક ભોગ્ય છે, એવું બધું કર્યું ને એટલે. જી જી જી. અને આગળના જે શ્લોકમાં એવું કહ્યું ને કે સાધારણ પ્રકાર લૌકિક છે અને ઉત્તમ પ્રકાર વૈદિક છે, તો ત્યાં એવું આપણે સમજ્યા કે સમર્પિત હોય કે જે શેષ હોય, શેષ ભાગ, તે ઉત્તમ પ્રકાર વૈદિક છે. તો એ આ શ્લોકમાં એની વાત આવે છે, કારણ કે એમાં એના પછી એવું લખ્યું છે કે તે પૈકી સામાન્ય પ્રકારમાં કહેલી વ્યવસ્થા આ શ્લોકમાં કહે છે, એટલે 46માં. તો 47માં એ વૈદિક પ્રકાર બતાવ્યો છે એવું સમજાય છે આમાં, અને બતાવ્યો છે તો આને કેવી રીતે સમજવાનું? એ તમને લાગતું હોય તો તમે સમજાવો, અમને તો એવું નથી લાગતું. હા, મને પણ એવું ન જણાયું એટલે જ પૂછું છું કે ઉત્તમ પ્રકાર વૈદિક છે એ તો કહ્યું, પણ તો પછી એ શ્લોક કોઈ શ્લોકમાં નથી આવતું એવું સમજવાનું? ખાલી સમજવા માટે જ છે? કહી તો દીધું વૈદિક છે. બાકી જો બીજું લેવું હોય તો આના પહેલા જે કહ્યું હતું યસ્ય બ્રહ્મચ ક્ષત્રંચ દ્વિધા ભવત ઓદન, એ વૈદિક પ્રકાર કહી શકાય. મુક્તિ યોગ્ય જીવો એને ભગવાન સાયુજ્ય પ્રદાન કરીને પોતામાં સમાહિત કરે છે, એ જીવોનો ભગવાન ભોગ કરી રહ્યા છે એમ સમજવું. હા જી જી જી. એટલે એ આગળ આવી ગયો ને આમાં આ શ્લોકમાં સામાન્ય વ્યવસ્થા છે. હા, સમજાયું છે. પ્રણામ છે. નહીં, આમાં પણ તો એ જ વાત કહી રહ્યા છે ને, આત્મા પદથી એમને પોતાની અંદર લે છે એ વિષય આવ્યો જ ને આમાં. ખાલી એમના દેહનું કરે છે એટલું જ નહીં, પરંતુ એની આત્મા છે એને પણ પોતાની અંદર લઈ લે છે, કેમ કે આત્માનો પણ આત્મા છે. હા હા હા, એ આજે અહીંયા આત્મભક્ષણથી જે કહ્યું છે એમાં જે સમજાવ્યું એ હા સમજાવ્યું છે. ભક્ષણ કરનારાઓને પણ પોતાની અંદર ખેંચી લેનાર છે એવો અર્થ છે. રોજે રોજ મુક્ત તો થતા જ હોય ને કોઈ ને કોઈ તો. જે સર્જવાના છે તેઓ અને સર્જનાર જુદા નથી, એટલે કે જે સૃષ્ટિ થવાની છે તે સૃષ્ટિ રૂપે અને સર્જનાર એટલે જે ભગવાન છે તે જુદા નથી. પછી એમાં સર્જેલા પણ જુદા નથી, સર્જાવાના છે અને સર્જનાર એમાં પાછા સર્જેલા કઈથી આવે? કાલે સર્જ્યા હોય ગઈકાલે તો એ સર્જેલા કહેવાય, આવતીકાલે હોય એ સર્જનારા, સર્જવાના. પણ એક વાર સૃષ્ટિ થઈ ગઈ ફરી શું કામ? એક વાર થઈ ગયું ને ફરી ઘડી ઘડી થોડી ગઈ સર્જન થાય છે. આપણે આવે છે ને વસ્તી વિસ્ફોટ રોજ આંકડા આવે છે એટલે એની વાત સૃષ્ટિની અંદર જે ફરી સર્જવાના છે એની વાત. આ એટલે જે ક્રમ ચાલે છે મને બી ભગવાન છોડવાની વાત મને એમ છે. એ તો સ્ટાર્ટ કરી દીધું, ચાલ્યું જ છે ને. એ તો ભવિષ્યકાલ અને ભૂતકાળનો પ્રયોગનો કોઈ મતલબ જ નથી. હા જે પ્રણામ. આ પહેલો પેરેગ્રાફ છે ને તેમાં છે ને કેમ કે સર્વનો ખોરાક થાય છે એટલે તેથી એકબીજાનું ભક્ષણ કરવા શક્તિમાન થતો નથી. સર્વનો ખોરાક થાય એટલે એકબીજાનું એ ભક્ષણ નથી કરતો પણ પોતે પોતાનું ભક્ષણ કરે છે એ રીતનું સમજવાનું છે. નથી આ શ્લોક જરા મને તો અટપટો બહુ લાગ્યો છે. પ્રણામ જે છે. હા કરો સમાધાન. હા જીજી. એટલે અહીંયા જે કીધું ને કે ભગવાન પોતે જ જગતરૂપ કરે છે, એટલે જગતરૂપ ભગવાન જ છે, એટલે સર્વનો ખોરાક જ થાય છે, એમ કે એકબીજાનું કોઈ ભક્ષણ નથી કરતું, કે બધું પ્રભુ જ બન્યા છે, જગત રૂપે પણ એ જ બન્યા છે, બધા પદાર્થો પણ એ જ બન્યા છે,
એટલે એવું નથી કે બધા એકબીજાનું ભક્ષણ કરે છે, પણ સર્વનો જ ખોરાક થાય છે, એ રીતે મને સમજાય છે. એ તો આમાં જ લખ્યું છે ને. હા બોલો લાલનજી. શ્લોકની ઉત્થાનિકા એક વખત જોઈ લો ને એમાં, કેમ કે કદાચ એનાથી સ્પષ્ટ થઈ જાય ભગવાન એમ કેમ કરે છે, પોતે સર્જેલા જીવને બીજા જીવને ખવડાવે છે એવો પ્રશ્ન થાય, તેથી આ શ્લોક કહે છે. તો ત્યાં ફૂટનોટ આવે છે કે તેવી શંકા થતા ખોરાક અને ખાનાર જુદા નથી એમ કહે છે, એવો અર્થ છે. તે સંદર્ભથી આ શ્લોક કહે છે. એટલે હું એ જ કહેવા માંગુ છું કે એક જે વ્યક્તિ એટલે દરેક વ્યક્તિ પોતે જ પોતાને ખાય છે, અહીંયા આત્માનું જ ભક્ષણ કરે છે, એ રીતનું જોડવાનું છે. એ મને નથી ખ્યાલ આવતો. હા એ જ વાત છે. જી જી. એટલે જ વૈષમ્ય નૈર્ગણ્યનો અહીંયા પ્રશ્ન ઉપસ્થિત કર્યો. પક્ષપાત અને ઘાતકી પણ, એટલે વૈષમ્ય અને નૈર્ગણ્ય ભગવાનમાં નથી, કારણ કે ભગવાન પોતાને જગત રૂપ કરે છે, એટલે આ જગત ભગવાન છે. જી જી પ્રણામ. અને જે બીજું એક પૂછવાનું તો અહીંયા જે લાસ્ટ 3rd લાઈનમાં લખ્યું છે ને છેલ્લેથી કે માયા સામું રૂપ પડે તેવી હોવાનું, તો અહીંયા સામું રૂપ પડે એટલે માયા અરીસા જેવી છે એવું કઈ અહીંયા કહી રહ્યા છે? માયા સામું રૂપ પડે તેવી હોવાનું કહેલ હોવાથી તેના સંબંધમાં આવેલા ભગવાન જલમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબ પડે એવું અહીંયા સમજાયું છે. તો એ અરીસાની જેમ માયાનું વાત કરી રહ્યા છે. અરીસા પ્રતિરૂપ. માયાને લીધે તેમને ઘણા પ્રકારના તુજો, એનો અર્થ કર્યો છે કે માયાને લીધે ઘણા પ્રકારના, એટલે માયા પ્રતિરૂપ છે. જી જી પ્રણામ જી. હા જી મારો એ જ પ્રશ્ન હતો સર, કે સામે પડે છે તો એટલે આપણને ભગવદ રૂપ નથી દેખાતું, અરે બ્રહ્મરૂપ બ્રહ્માત્મકતા નથી જાણાતી, અને માયાને લીધે બધા પદાર્થો દેખાય છે. એવી રીતે અહીં કહે છે માયા સામું રૂપ પડે તેવી હોવાથી એટલે બ્રહ્માત્મકતા નથી દેખાડતી આપણને, એવું અહીં સમજાશે સર બાબા? હા એ તો વિચાર કરો, ભાનુબેન ભાવનાબેન કહેશે. હા એટલે માયાને લીધે જ આપણને એવું લાગે છે ને બધું અનેક પ્રકારના. કેમ સામું પ્રતિબિંબ પડે છે તો માયા દેખાય છે આપણને અરીસાની. આપણે સામે ભગવાન નથી દેખાતા પદાર્થોમાં, પણ માયા દેખાય છે. આપણને ઉપાધિને લીધે બ્રહ્મ કશામાં નથી દેખાતા. એટલે કીધું ને એકના અનેક આપણને દેખાય છે તો એક ભગવાન જ બધું બન્યા છે, પણ આપણને અનેક રૂપે દેખાય છે. કેમ? તો કે માયાને લીધે. તો માયાના ઉપાધિને કારણે આપણને અનેક દેખાય છે. તો એનું એક્ઝામ્પલ આપી દીધું ચંદ્રનું ને અગ્નિનું. આ એવી રીતે મને સમજાય છે. હાજી અહીં શું કહ્યું કે માયાને લીધે તેમને ઘણા પ્રકારના તું જો, તો ઘણા પ્રકારના માયા બતાવી રહી છે, બ્રહ્મ એક પ્રકારનો છે એમ નારદજી કહી રહ્યા છે. એવું સમજાય નહીં? નારદજી યુધિષ્ઠિરને કહી રહ્યા છે ને કે તેમને તું જો, એટલે આજે તને ભેદ દેખાઈ રહ્યો છે પણ એ માયાને લીધે દેખાઈ રહ્યો છે. આ સર્વ સ્થળે એ જ પ્રકાશી રહ્યા છે અને સર્વ એ જ થયા છે, એને તું જો. એ આ માયાના સંબંધને લીધે ઘણા પ્રકારે થયેલા છે. હા એટલે આ જીવસ્ય જીવનમ, તો એના લીધે એ ત્યાં સમજાવીને હવે એ બધું આત્મા રૂપે પોતે જ બન્યા છે, એટલે પોતાને એ દોષ નથી. નૈર્ગુણ્ય અને વિષમતાના દોષ એટલે નથી લાગતા કે તે આત્મા છે. બધું પોતે જ બન્યા છે, એટલે ત્યાં આગળ અહીંયા યુધિષ્ઠિરને બી એ રીતે સમજાવી રહ્યા છે કે અંદર ને બહાર બધું એ જ પ્રકાશી રહ્યા છે,
અને તું એને આ જુદું જુદું જે દેખાઈ રહ્યું છે ને એને તું જો એમ કે છે એ માયાના લીધે એવું દેખાઈ રહ્યું છે કે એકલા છે પણ આ ઘણા બધા પ્રકારે દેખાઈ રહ્યા છે. જે એકના અનેક થવાની જયારે ઈચ્છા કરી તો ભગવાને પોતાની માયા શક્તિથી એકના અનેક થયા. એ માયાથી તું જો કે આ અનેક પ્રકારે થયેલા છે. તો એની રીતે એક્ઝામ્પલ આપે છે કે માયાના સંબંધની જેવી રીતે એકના અનેક દેખાય છે એવી રીતે આ જે ચંદ્રનું પ્રતિબિંબ અનેક જલના પાત્રોમાં દેખાય, એવી રીતે એક અગ્નિ સંબંધથી લાકડા આવે તો અનેક પ્રકાશ દેખાય, એવી રીતે મને સમજાઈ રહ્યું છે. જી બરોબર છે. શારદા, પ્રણામ. ઠીક છે. અહીંયા જે કહ્યું ને કે માયા સામૂહિક પડે એમાં આપણે સમજાવ્યું કે માયા પ્રતિરૂપ થાય છે એવું કંઈક જે આને સમજવું છે. સામૂહિક પડે એવું અથવા તો પ્રતિરૂપ એટલે કેવી રીતે આપણે સામૂહિક પડે એટલે એક ભગવાન આ જળ જીવાત્મક રૂપે જણાય છે એ તો આપણે વાક્ય એને જાણીએ છીએ. એ બ્રહ્મનું જ પ્રતિરૂપ એ માયામાં જળજીવ રૂપે પડે છે એમ પ્રતિરૂપને સમજવાનું કેવી રીતે સમજવાનું. અને બીજું હજુ એની સાથે સાથે ઉદાહરણ જલમાં પડે ચંદ્રના પ્રતિબિંબ રૂપે એક આપ્યું અને બીજું અગ્નિની પેટે ઘણા પ્રકારે પ્રકાશિત. એમ આપણે જે આ વાતને સમજાય તો આખા વાત સમજવી છે. કરો સમાધાન. હવે જે આપ જ કરો. હા, ઓર કોઈને કરવું હોય તો. એટલે અહીંયા આ કમ્પ્લીટ વચનોથી તો એવું આચ્છાદિકાને અન્યથા પ્રતીતિ હેતુભૂતા જે કહી રહ્યા છે તો એવી રીતે માયા સામું રૂપ પડે તેવી હોવાનું કહેલ હોવાથી તેના સંબંધમાં જે ઉપરથી વાત ચાલી રહી છે કે એક જ છે, બધું એક જ ભગવાન, બધું બ્રહ્મ બન્યા છે. અનેક પ્રકારના કેમ થાય તો કે છે માયાના લીધે. માયાના લીધે ઘણા પ્રકારના દેખાય છે. માયા સામું રૂપ પડે એટલે જે પણ પદાર્થ છે એનું માયા સામે રૂપ પડે છે તો એ માયાથી માયા આચ્છાદન કરી રહી છે. તો એ માયાથી એને એ બીજો દેખાય છે. પદાર્થ જે દેખાય છે આચ્છાદન કરી દે છે એટલે બીજો પદાર્થ દેખાય છે. તેના સંબંધમાં ભગવાન જલમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબ પડે એટલે ભગવાન ખરેખર છે ચંદ્ર પણ એ પ્રતિબિંબની જેમ દેખાય છે. એટલે આપણે કહીએ છીએ કે ચંદ્ર હલે તો પણ પ્રતિબિંબ હલે તો બિંબ હલતું નથી. તો એ દેખાય છે કેમ? એ ચંદ્ર જે પ્રતિબિંબ પડે અંદર જેમ દેખાય છે આપણને જલ ચંદ્રવત એકધા દશધા ચૈવ જલ ચંદ્રવત એમ આપણને જીવ માટે કહી રહ્યા છે. તો એવી રીતે ચંદ્રના જેમ પ્રતિબિંબ પડે છે તે રીતે માયાથી આપણને આવું દેખાય છે. 10 પ્રતિબિંબ પડ્યા તો 10 દેખાય છે. અથવા તો અગ્નિની પેટે જેમ અગ્નિ તો એક જ છે પણ એ અમુક આ જે ભાવનાબેને બરાબર જ કહ્યું કે અનેક પ્રકારના લાકડાના આકાર હોય છે એ પ્રમાણે આપણને અગ્નિ પ્રકાશ તો દેખાય છે પણ એ ફક્ત માયાના લીધે દેખાય જ છે. જીવ તરીકે ખરેખર છે બધું બ્રહ્મ બને છે તેમ છતાંય પણ જીવ તરીકે આપણને દેખાય છે. તો એ આ રીતે માયાના કારણે દેખાય છે એવું સમજાય છે. જે બ્રહ્મવાદનું તાત્પર્ય તો આપણે સમજાવ્યું છે, એમાં થોડું ઘણું સમજાયેલું છે એ પણ અત્યારે વાત કરી એ બરાબર છે. પણ હું પૂછવા એમ માંગુ છું કે માયા પ્રતિરૂપ માયાને કહી છે તો માયા પ્રતિરૂપ થાય છે જો એમ આપણે સમજીએ એનો અર્થ જે કદાચ આપણે ચતુશ્લોકી ભાગવતમાં જે ભગવાનની સર્વ સામર્થ્ય માયા છે જો સમજ સાચી છે તો તો એ જે બ્રહ્મ આ વિષયોના રૂપમાં બ્રહ્મને પ્રકાશિત કરે છે. બ્રહ્મ પોતે એવું ઈચ્છે છે કે તું મને આ વિષયોના રૂપમાં પ્રકાશિત કર. એ પ્રકારનું અહીંયા તાત્પર્ય છે કે કેવી રીતે થોડું સમજ કે આ તો તાત્પર્ય થોડુંક તો સમજાયેલું છે આમાં જેવી પણ થોડુંક એક જ હોય તો એ મૂળ મુદ્દો એ છે કે ભગવાન આ રીતે ભોગ કરે છે તો એ ભગવાન આવા રૂપમાં અનેક પ્રકારે કેમ થાય? આ જે મૂળ પ્રશ્ન ઉભો થયો છે ને એના સમાધાનમાં નનુ એકસ્ય કથમ અનેક પ્રકારત્વમ, ભગવાન તો એક છે અને કેવી રીતે સંભવ બને? તો એના માટે માયા પુરુધા કે માયાયાઃ પ્રતિરૂપત્વેન ઉક્તત્વાत् તત્ર સંબદ્ધો જલચંદ્રવત અગ્નિવત વા અનેકધા ભાતિ ઇત્યર્થઃ. માયા છે એ પ્રતિરૂપ વાળી કહેવાય છે અને તેથી તત્ર સંબદ્ધો એ માયાથી જે સંબંધ છે
એ ભગવાન જલચંદ્ર અથવા અગ્નિવત અનેકધા એનું ભાન થાય છે. આમાં બંને વાત લઈ શકાય છે. આચ્છાદિકા અને અન્યથા પ્રતીતિ હેતુ એ રીતે લો તો જીવની જે ભેદની પ્રતીતિના દૃષ્ટિકોણથી, અને સર્વભવન સામર્થ્ય લો તો બ્રહ્મના પક્ષથી. તો ભગવાન સર્વરૂપ થયા છે, તેથી સર્વરૂપ ભાષિત થઈ રહ્યા છે. એ ભગવાનનું સર્વરૂપ થવું એ સર્વભવન સામર્થ્ય રૂપા માયા છે. અને તેમ છતાં પણ જીવને જે પણ સર્વભવન થયા છે એનું બ્રહ્મત્વ ભાન નથી થઈ રહ્યું, પણ નાનાત્વ થઈ રહ્યું છે. તો એના અંદર એ અન્યથા પ્રતીતિ, તો પછી એ સર્વભવનનું એ કાર્ય એના પક્ષમાં નહીં થાય, એના પક્ષમાં અવિદ્યાનું કાર્ય થશે. એ રીતે કરવું પડશે. પ્રતિરૂપ શબ્દને સમજવો હોય, આમાં તો લખ્યું ગુજરાતી અનુવાદ સામૂહિક પડે તેવી, એટલે ભગવાનનું જળ જીવ રૂપે પડે એવું ભગવાને ઈચ્છ્યું. એ અર્થમાં જ એની પ્રતિરૂપ શબ્દ સરખો. બીજું તો સમજાયું. બસ આ જ સામુ, પ્રતિ એટલે સામુ રૂપ. હા જે પ્રણામ. આ 5મી ફૂટનોટ જે પુરુષોત્તમજીની છે ને? હા. અને જે આ 373 પેજ પર છે ને છેલ્લું કે પોતાની અંદર જ પોતે ને અંદર, પોતાની અંદર જ પોતે અંદર અને બહાર રહે છે, તો ભગવાનનો વૃત્તાંત થયો. તેમાં ખોરાક વગેરે વ્યવહાર તો લૌકિક છે. આ જે નથી છેલ્લું વાક્ય સમજાતું, તેની ફૂટનોટ જોડે તો બિલકુલ ખ્યાલ નથી આવતો. તેની ફૂટનોટ છે કે વસ્તુનો વિચાર કરતા કાચબો પોતાના અંગોને પોતાની અંદર પ્રવેશ કરાવે છે, તેની પેઠે ભગવાન કરતા હોવાથી દોષ નથી. એ કાચબાનું પણ ભગવાન સાથે જોડીને કઈ રીતે કરવાનું નથી ખ્યાલ આવતો. છે પ્રણામ. કરો ભાવનાબેન. એટલે જે આપે કર્યું હતું ને મેં એ જ દ્રષ્ટાંત લીધેલું કે આપે એમ કીધું કે આપણે લૌકિક દ્રષ્ટિથી આપણે ખાઈ ગયા, આપણે છે કે આપણે ખાઈ ગયું, આપણે અન્ન ખાધું, ગાયે ઘાસ ખાધું, પછી પણ ભગવાન માટે તો એમ કે એ વસ્તુ કેવી છે કે કાચબા જેમ બહાર પગ નીકાળે છે અને અંદર પાછા લઈ લે છે, બહારની વસ્તુ અંદર લેવી અને આપણે ખાઈ જવું, એ દ્રષ્ટાંત કહ્યું. તે દ્રષ્ટિથી આપણને એમ લાગે કે જાણે કે આપણે કઈ ખાઈ ગયા, કોઈને ખાઈ ગયા, કોઈના પ્રત્યે આપણે ક્રૂર થઈ ગયા. પણ ભગવાનની દ્રષ્ટિથી જો વિચારો તો ભગવાન સ્વયં જ છે. જેમ કાચબો પોતાના પગ અંદર સંકોચી લે છે, તેમાં કોઈ દોષ નથી. કોઈ વસ્તુ કોઈને ખાઈ રહી છે, એમાં પણ આત્મદ્રષ્ટિ હોય તો તેમાં કોઈ દોષનો વિચાર નથી, એવું આપણે કહેલું. અને રાજાએ પણ એ રીતે કહ્યું હતું કે લૌકિક માં જેમ આપણે કહીએ કે મેં વનસ્પતિ ખાધી, મને કોઈ બીજાએ ખાધું, તો આ બધા જે વ્યવહાર જે છે તે સૃષ્ટિના ઇન્ટરનલ વ્યવહાર છે. તો આ બધા લૌકિક વ્યવહારો છે. પણ વસ્તુ તો કે હું પણ જેવી રીતે ભગવાનથી આવિર્ભૂત છું, એવી રીતે કે વનસ્પતિ પણ ભગવાન દ્વારા આવિર્ભૂત છું. હું પણ ભગવાનમાં તિરોહિત થઈ જાઉં ને તે વનસ્પતિ, પશુ, પક્ષી બધા ભગવાનમાં તિરોહિત થઈ જાય છે. આ રીતે જે અહીંયા સમજાવ્યું હતું. ખોરાક વગેરે વ્યવહાર લૌકિક જે છે એને આ રીતે જે કાચબાના દ્રષ્ટાંતથી, અને એટલે બધું જ ભગવાન વ્યાપીને રહેલા છે. જે એને સમજાવે છે ને આત્મા બધું એ વ્યાપીને રહે છે, એને જ આ ઉદાહરણથી સમજાવી રહ્યા છે કે બહાર પણ રહેલા ને અંદર પ્રવેશ કરાવે છે, ને અંદર રહ્યા અને બહાર બી પ્રગટ આવિર્ભાવ ને તિરોભાવ. અને પણ જે લોકમાં જે ખોરાક તરીકે વ્યવહાર છે એ લૌકિક વ્યવહાર છે. બધું કારણ કે અહીંયા આગળ જોઈ ગયા કે બધું જ પ્રભુ બન્યા છે, જગત રૂપે બી બધું જ થયા છે, એને અહીંયા સમજાવી રહ્યા છે વ્યાપકતાના દ્રષ્ટાંતથી. થયું સમાધાન? જે નથી એટલું બધું થયું મને નથી. શું અસ્પષ્ટતા છે? એ જ જે આપને નથી સમજાઈ શકતી. એમણે બધું બહુ લાંબુ કીધું, પણ એમાં શું એનું તાત્પર્યાર્થ નીકળ્યો તે મને ખ્યાલ ના આવે છે.
તાત્પર્ય તો અહીંયા શંકા એ કરી છે કે પોતાનું ભક્ષણ કરે. આગળથી જે ચર્ચા ચાલી રહી છે ને એમાં એ વાત બતાવી છે કે આ રીતે જો ઉત્થાનિકા જુઓ કે પોતે સર્જેલા જીવને બીજા જીવને ખવડાવે છે એવો પ્રશ્ન થાય, ભગવાન આવું કેમ કરે છે? તો એ કહ્યું કે ના, એવું કોઈ કે સર્જેલું કોઈ ખાતું છે એવું નથી અહીંયા બધું, કેમ કે ભગવાન જ થયા છે. એટલે ભગવાનમાં કોઈ વૈષમ્ય નૈર્ગણ્ય નથી, પક્ષપાત નથી કે ભગવાન કોઈના માટે ઘાતકી નથી. હવે તો પછી વાત એ થઈ કે આત્મસૃષ્ટિ છે તો ભગવાન પોતે જ પેદા થાય છે અને પોતે જ પોતાને ખાઈ જાય છે. તો બીજા પેરેગ્રાફમાં આ વાત કરી કે પોતે બનાવે અને પોતે ભક્ષણ કરે એ ભગવાન માટે પણ અયોગ્ય છે. તો એનું સમાધાન એ આપ્યું કે એક આત્માત્મનામ સ્વદ્રગ, એ છે જ એકલા તો કરે શું બિચારા? બીજું કોઈ હોય તો બીજાને ખાય, પોતે જ છે તો પછી પોતાને જ ખાય છે. એટલે જે સર્જનાર અને સર્જનાર કે સર્જાવાના આ બધા જુદા નથી. તો જુદા નથી એટલે ભગવાન પોતાને ખાય છે. પછી એ શંકા કરી કે પોતાનું ભક્ષણ કરે તે પણ અયોગ્ય છે. એકલા હોય તો પણ પોતે પોતાનું ભક્ષણ તો ન જ કરવું જોઈએ. તો એનો સમાધાન એ આપ્યું કે આત્મા છે એટલે વ્યાપ્ત છે, એટલે અંદર અને બહાર રહેલાનો પોતાની અંદર પ્રવેશ કરાવે છે અને અંદર રહેલાને બહાર પ્રકટ કરે છે. પોતાની અંદર જ પોતે અંદર અને બહાર રહે છે એવો ભગવાનનો વૃત્તાંત થયો. એટલે આ વાત કઈ કે પોતાનું ભક્ષણ કરે તે અયોગ્ય છે, એ દોષ એમાં ભગવાનમાં આવતો નથી. જેમ આપણા મનુષ્યોમાં ઘણા અંગૂઠો ચૂસતા હોય, કોઈ નખ ચાવતા હોય, કોઈ વાળ ખાઈ જતા હોય, એવું બધું જોવામાં આવે છે ને. તો અંદરથી બહાર નીકળ્યું, બહારથી પાછું અંદર ગયું. તો આ જાતનો વ્યવહાર મનુષ્યોની અંદર પણ તો થાય જ છે. તો ભગવાન કરે એમાં વાંધો શું છે? એમાં એમને વાંધો નથી જેનો અંગ છે પોતે ગ્રહણ કરે છે. ગાયોમાં આપ ધાવણી ગાય હોય છે, પોતે પોતાનું દૂધ પી જાય, એટલે એમને સ્પેશિયલી ગળામાં લાંબો એવો કાંઠો બનાવીને પહેરાવવો પડે કે પોતે પોતાનું પી ન જાય. હવે એ પોતે ખાય છે અને પોતાનું દૂધ છે પોતે પીએ, એમાં તમને શું વાંધો છે? તો એ આપ કહી રહ્યા છે કે એમાં કઈ વાંધો નથી. ટેકનિકલી કોઈ અપરાધ નથી. તમને અરુચિકર લાગતું હોય તો તમારો પ્રોબ્લેમ છે. હા, જે સુંદર થયું. હા, ઘણો ઘણો આભાર છે આપનો. આપ કરો એટલે જ આત્મસંતોષ થઈ જાય છે. 46મા શ્લોકમાં જે ઉત્થાનિકામાં એવું કહ્યું છે કે નીચેના શ્લોકથી અવલંબી 2 શ્લોકોથી રક્ષણ કરનાર કોઈ નથી, એવા વિચારના દૂષણ કહે છે. તો 2 શ્લોકથી દૂષણની વાત આવી રહી છે. તો અહીંયા દૂષણ કઈ રીતે સમજવાનું? કારણ કે અહીંયા તો પ્રભુ એવું નિરાકરણ કરી રહ્યા છે, એટલે નારદજી કે પ્રભુ તો આત્માના આત્મા છે, તો કોઈનું ભક્ષણ કરતા નથી. તો અહીંયા દૂષણ કયા અર્થમાં કહ્યું છે બંને શ્લોકમાં? એ જ રક્ષણ કરતા નથી તેનું દૂષણ એટલે કરે છે રક્ષણ. તો એમ એ મતનું દૂષણ. એવા વિચાર એટલે એનું નિરાકરણ કરે છે એમ કરી દો ને તો ઝંઝટ. દૂષણ છે એનો અર્થ એમ કે દોષ બતાવી રહ્યા, પણ અહીંયા દોષ નથી દેખાતો, પણ ઉલટાનું નિરાકરણ કર્યું છે. એટલે ઇતિ પક્ષમ દૂષયતિ, એ પક્ષમાં દોષ બતાવે છે એમ લખી દો. ચાલો આગળ. હા જી જી, દંડવત પ્રણામ. હવે જે કીધું કે એ પ્રમાણે રક્ષણ કરનાર નથી એવી શંકા કરીને ભગવાન સર્વ સ્વરૂપથી રક્ષણ કરનાર છે એમ કહીને તે હમણાં સંહાર લીલા કરવામાં તત્પર થયા છે એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે આગળ 44મા શ્લોકમાં શંકા ઉઠાવી કે ભગવાન કોઈ એમનું રક્ષણ કરનાર નથી, ધૃતરાષ્ટ્રની એમનું. તો એ શંકા થઈ. તો અહીંયા
45, 46, 47 થી કીધું કે ભગવાન સર્વ સ્વરૂપથી રક્ષણ કરનાર છે. એ કહીને તે એટલે કે ભગવાન હમણાં સંવાર લીલા કરવામાં તત્પર થયા છે એવું હવે નીચેના શ્લોકમાં કહે છે. સહ અયમ અદ્ય મહારાજ ભગવાન ભૂત ભાવનઃ કાલરૂપ અવતીર્ણ અસ્યામ અભાવાય સુરદ્વિષામ. હે મહારાજા, આ તે પ્રાણીઓનું પાલન કરનાર ભગવાન દેવોના શત્રુઓનો નાશ કરવા આ ભૂમિ પર કાલ રૂપે અવતરેલા છે. હવે સુબોધિનીજી, હે મહારાજા એવું એ સંબોધનનું એવું તાત્પર્ય છે કે ભય ન રાખવો, કારણ કે આથી પણ અધિક સ્વર્ગનું રાજ્ય આપશે. એટલે ઉપર જે મૂળમાં મહારાજ કીધું છે તો એનાથી એવું મહાપ્રભુજી અર્થ કરે છે કે મહારાજથી નારદજી એવું કહેવા માંગે છે કે તમે ભય ન રાખો, કે હવે ભગવાન તમને આનાથી અત્યારે જે રાજ્ય છે તમારે આપની પાસે એનાથી પણ અધિક રાજ્ય ભવિષ્યમાં આપને આપશે. જ્ઞાન દ્રષ્ટિ દેખાડતા કહે છે કે આ તે ભગવાન જે દેખાય છે તે ભગવાન સિવાય બીજો નથી એમ ભગવાન શબ્દથી કહે છે. એટલે મૂળમાં જે ભગવાન છે એને સમજાવ્યું કે જે પણ કંઈ દેખાય છે એ બધું ભગવાન જ છે એ કીધું. તો પછી એક શંકા થાય છે કે આવવાનું શું પ્રયોજન? જો બધું જ ભગવાન હોય તો પછી ભગવાનનું ભૂતલ પર આવવાનું પ્રયોજન શું? એવો પ્રશ્ન થાય. તેથી પ્રાણીઓનું પાલન કરનાર એમ કહેલું છે. એટલે ભૂત ભાવનઃ એને સમજાવે છે કે ભગવાન ભૂતલ પર પ્રાણીઓનું પાલન કરનાર તરીકે આવેલા છે, પધાર્યા છે. પ્રાણીઓનું ભાવયતી દોષનો નાશ કરીને પાલન કરે છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે સંહાર કરવાના સમયે પણ પાલન કરવામાં અડચણ થતી નથી એવો ભાવ છે. ભક્ષણ કરનાર દ્વેષીઓનો સંહાર કરી દેવો તથા સત્પુરુષોનું પાલન કરે છે. એટલે ભગવાન પ્રાણીઓનો દોષોનું નાશ કરીને પણ એમનું એક રીતે પાલન કરે છે. અને ભગવાન જ્યારે સંવાદ લીલા કરી રહ્યા છે તો પાલન કરવામાં પણ એમને અડચણ નથી થતી, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ પાલન જ કરી રહ્યા છે. અને જે દ્વેષીઓ છે ભક્ષણ કરનાર એનો સંહાર કરીને દેવો તથા સત્પુરુષોનું પાલન જ કરે છે. અહીંયા 1 નંબરની ફૂટનોટ રહી ગઈ છે, સમાજે છે સર્વ સ્વરૂપથી રક્ષણ. એમાં એવું કીધું છે કે સર્વરૂપથી રક્ષણ કરનાર એટલે વ્યાપક, સર્વત્ર રહેલા હોવાથી ભક્ષણ કરનારનું ભક્ષણ કરનાર તરીકે સર્વ વસ્તુના સ્વરૂપથી રક્ષણ કરનાર છે એવો અર્થ છે. એટલે સર્વરૂપથી રક્ષણ કરનાર એટલે ભગવાન વ્યાપક છે, બધે છે. આગળ આપણે જોયું તો વ્યાપક હોવાના કારણે બધે જ ભગવાન રહેલા છે. એટલે જે ભક્ષણ કરનાર છે એનું ભક્ષણ કરનાર તરીકે સર્વ વસ્તુનો સ્વરૂપ તો યથાર્થ રાખીને એનું રક્ષણ જ કરે છે એવો અર્થ છે. આ પ્રાણીઓનું આટલું થયું. પોતે સ્વતંત્ર રીતે સંહાર કરનાર હોવા છતાં કાલ સંહાર કરવામાં ખાસ અધિકારી હોવાથી ભક્તિ પ્રાપ્ત થાય તે માટે પાલન કરે છે એમ જણાવવા કાલના રૂપ જેવું રૂપ કરીને દેવોના શત્રુઓનો નાશ કરવા અવતરેલા છે. એટલે અહીંયા ભગવાન તો કાલ રૂપ અવતીર્ણ અસ્યામ એને સમજાવે છે કે ભગવાન સ્વતંત્ર રીતે સંહાર કરી શકે એવા છે, છતાં પણ અત્યારે કાલ સંહાર કરવાનો ખાસ અધિકાર એને આપેલો છે કાલને, અને એ કાલરૂપ પણ ભગવાન જ બનેલા છે. તો ભક્તિ પ્રાપ્ત થાય તે માટે ભગવાન પાલન કરે છે એવું જણાવવા કાલના રૂપે એ સંહારનું કાર્ય કરી રહ્યા છે. એટલે એ રૂપ ધરીને દેવોના શત્રુઓ છે એનો નાશ કરવા અવતરેલા છે અને ભક્તિ પ્રાપ્ત થાય એ રીતે પાલન કરી રહ્યા છે. વામન નથી એમ જણાવવા આ ભૂમિ પર એમ કહેલું છે. તો વામન નથી એનો 3 નંબરની ફૂટનોટ છે કે વામન અદિતિને કશ્યપથી અવતરેલ, અદિતિ દેવોની માતા હોય સ્વર્ગમાં રહેનારી હોવાથી વામન સ્વર્ગમાં અવતરેલ, તેથી આ ભૂમિ પર અવતરેલ હોવાથી વામન નથી એમ જણાવેલ છે. એટલે અહીંયા વામનજીની કેમ વાત કરી તો વામન બી અસુરોને દેવોની રક્ષા કરવા પાલન કરવા ભૂતલ પર પધાર્યા હતા. પણ અહીંયા એક ડિફરન્સ એ બતાવે છે કે એ વામનજી જ્યારે હતા એ તો સ્વર્ગમાં અવતરેલા, પણ અહીંયા તો ભગવાન અત્યારે કાલરૂપી અહીંયા સંહાર કરવા માટે ભૂમિ પર અવતરેલા છે. એટલે આ વામન નથી. તો જે આ આવવાનું શું પ્રયોજન એ અહીંયા એની વાત અહીંયા બતાવી કે બધાનું પાલન જ કરે છે, એમના સંહારમાં પણ એક પાલન જ રહેલું છે.
જીજે આ આ નાનુભાઈ હા આ સંબંધ રૂપ આગળ વિશે કરવી છે. રૂપ જેવું રૂપ કરીને દેવોના શત્રુઓનો નાશ. તો રૂપ એટલે કેવું રૂપ? તો પછી તમારું સ્પીકર બંધ કરીને પછી બોલજો ને પછી આગળ નહીં ચાલી શકે. દર વખતે તમારે ત્યાંથી આ સમસ્યા છે એટલે કંઈ તેનું સમાધાન શોધી લ્યો પછી જ પ્રસ્તુતિ કરો. કેમ કે આગળ જતા વામનજી નથી એવું પણ કહી દીધું અને ઉપર છે રૂપ કીધું એમ. તો આગળ કયું રૂપ દર્શે ધ્યાનમાં હોય તો બાકી સ્પષ્ટતા જોઈએ છે. એટલે અહીંયા એવું કીધું કે કાલ રૂપ અવતીર્ણ. તો કાલ પણ એક ભગવાનનું જ રૂપ છે. તો કાલ એટલે કઈ દેખાય એવી રીતે કાલ દેવતા નહીં, પણ કાલ સંવારની ક્રિયા કરે છે. તો એ રીતે અહીંયા સંવાર કરવામાં ભગવાને એને ખાસ અધિકાર આપેલા છે. અને ભગવાન જે અવતાર્યા છે તો ભક્તિ પ્રાપ્ત થાય એ રીતે પાલન કરી રહ્યા છે. તો એક સંવાર કરવાની ક્રિયા પણ ભગવાન કરી રહ્યા છે, પણ કયા રૂપે કરી રહ્યા છે? તો કાલના રૂપે કરી રહ્યા છે અને પાલન ભક્તિ થાય એ માટે પાલન કરી રહ્યા છે. તો અહીંયા એ બતાવવા માંગે છે કે સંવારમાં પણ એક પાલનની પ્રક્રિયા તો રહેલી જ છે. આવું મને સમજાય છે. જે હવે આવે છે જે ડિસ્ટર્બન્સ? એટલે અહીંયા એ રીતે કોઈ સ્વરૂપ એવી રીતે નથી સમજવાનું જેમ વામનજી છે એમ. તો એવી રીતે આપણે આ સંદર્ભને જોઈ શકીએ કે જેમ સંહાર અને પાલન એ લોકમાં આપણે દેખાતા જ હોય છે, પણ આપણે એને લૌકિક દ્રષ્ટિથી જોતા હોઈએ છીએ. એનાથી આપણે એવું થાય છે કે આના કારણે આનું મૃત્યુ થયું કે આ મરી ગયો, જેમ અકસ્માત કોઈ હોતા હોય છે તો એને પણ આપણે નાના સ્ટેજ પર આપણે એને સંહાર કહી શકીએ ને. અને જેમ હમણાં વાયરસ આવ્યું હતું કોરોના, તો એનાથી પણ સંહાર જેવું તો થયું જ હતું ને. તો એ ક્યારેક એવું સ્વરૂપ થી બતાવે એવી રીતે, કેમ કે પછી કોઈ આમ ફિઝિકલ આમ સ્વરૂપ સામે દેખાતું ન હોય જેમ વામનજી કીધું, તો પછી રૂપનું તાત્પર્ય પછી કોઈક તો લેવું જ ને એમ. તો રૂપનું તાત્પર્ય આવી રીતે લઈ શકીએ કે નહીં? આ તો એમ જનરલ પ્રશ્ન છે બહુ. એટલે મને ત્યાં થોડું એવું સમજાય છે, હું પ્રયત્ન કરી રહી છું કે કાળ છે ભગવાનનો જ એક રૂપ છે. તો એ કાલ તો દેખાશે નહીં અને એ કાલના રૂપે અહીંયા ભગવાન પ્રગટ થયા છે. વામન જે સંહાર કરવા આવ્યા દૈત્યોનો ને એની સાથે દૈત્યો પાસેથી દેવોનું પાલન કરવા આવ્યા ત્યારે, તો એમાં તો સંહાર નથી કર્યો સોરી, પણ એ દેવોનો પક્ષ લઈને દેવોનું પાલન કરવા પધાર્યા હતા. તે વામનના રૂપે પધાર્યા છે. તો અહીંયા ભગવાન સંહાર જે કરી રહ્યા છે અને ભક્તોનું પાલન કરવાનું છે તો બે રૂપે, એટલે કાલ રૂપે અવતારે, જે આપણે હમણાં કીધું કે આ બધા કોરોના આવ્યું ને બધાનો સંહાર થયો, તો એ કાલમાં જ કોઈ કાલમાં જ થયો છે ને. તો જે બી ક્રિયા સંહારની ક્રિયા થાય છે તો કાલમાં જ થઈ રહી છે એવું મને અહીંયા થોડું સમજાય છે. પછી આગળ જે કરશે અહીંયા આગળ જે ઉપર ઉત્થાનિકામાં કહ્યું ને કે સંહાર લીલા કરવામાં હમણાં ભગવાન તત્પર થયા છે, તો સંહારનું કાર્ય તો એમ પ્રભુએ પોતાના એક અધિકારી કાલને આપેલું છે. અત્યારે પ્રભુ ભક્તિ પ્રાપ્ત થાય તે માટે પાલન પણ કરે છે અને પ્રભુ ત્યાં આગળ કાલના રૂપ જેવું રૂપ કરીને સંહાર કરે છે. તો અત્યારે અહીંયા જે સંહાર લીલા અત્યારે કરી રહ્યા છે કૃષ્ણ ચરિત્ર નિરૂપણ અંતર્ગત, એમાં આ વાતને બતાવી એવું સમજાય છે. આગળ જયારે ધર્મના ને એના સંવાદ અંતર્ગત અને પછી પરીક્ષિત રાજા દ્વારા કલીનો નિગ્રહ વગેરે થશે, એ ભગવાનનું કાલરૂપ જે અધિકારી ભગવાનનું છે એવું છે, જે કંઈક જુદું હોય એવું સમજાય છે પણ સ્પષ્ટ નથી થતું. એટલે ભગવાન હજી બિરાજે છે યાદવાસ્થલીને બધું કરશે ને એટલે હજી તો બિરાજે છે ને ભગવાન. મને ધ્યાન ન રહ્યું. સંહાર લીલા કરવામાં તત્પર થયા છે એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે એમાં
સંહાર લીલા ભગવાન કરે છે તેમાં ભગવાન એટલે દરેક અર્થમાં પ્રભુ પાલન જ કરે છે. મુખ્ય અર્થ તો આ જ છે કે દરેક અર્થમાં પ્રભુ પાલન કરે છે, ચાહે ઉત્પત્તિ હોય, સ્થિતિ હોય, લય હોય, એ પ્રભુનું પાલન જ ગણાય છે. એવું કરીને પ્રાણીઓનું પાલન કરનાર એમ એમને ભગવાનને કહ્યું છે. જયારે પણ પ્રભુ આવી રીતે સંહાર કરે છે ત્યારે ભગવાન કાળરૂપ બની જાય છે ને એ રીતે સંહાર કરે છે. ખરેખર કાળ છે અધિકારી સંહારનો. તો અત્યારે ભગવાન સંહાર લીલા કરવા તત્પર થયા છે તો ભગવાને કાળ જેવું રૂપ ધારણ કર્યું છે, સંહાર કરી રહ્યા છે. બસ એટલું અહીંયા કહેવા માંગતા હોય એવું લાગે છે. એ વિષય મને ધ્યાનમાં જ નીકળી ગયો. તો ભગવાન બિરાજે સંહારનું કાર્ય હવે ભગવાન સ્વતંત્ર છે. ભગવાન સ્વતંત્ર હોય તો નાશ કરવા માટે સમર્થ છે, પણ ભગવાને અત્યારે ભક્તિ થાય માટે પાલન બી કરવું છે અને કાલ રૂપના રૂપ જેવું રૂપ ધારણ કરીને સંહાર કરતા એ રીતે ભગવાન બે વસ્તુ કરે છે. કાળના રૂપ જેવું રૂપ કરીને ભગવાન ભગવાન સંહાર કરે છે, ભગવાન પાલન કરે છે. સંહાર કરવામાં ભક્તિનું પાલન કરવામાં ભગવાન કાળના જેવું રૂપ ધારણ કરીને સંહાર અત્યારે યુધિષ્ઠિરજીને ખબર નથી અને નારદજી પણ તેમને એ રીતે કેવા નથી માંગતા કે ભગવાન આવી રીતે પધાર્યા છે એવી રીતે જ કહી રહ્યા છે. હા, એવી રીતે જણાવવા નથી માંગતા ને એટલા માટે બી હવે જે દંડવત પ્રણામ. મને પણ આ કાળ સંવર્તનમાં ખાસ હજી બધી ભક્તિ પ્રાપ્ત થાય તે માટે પાલન કરેલ છે. એમ જેમાં કાલના રૂપ જેવું રૂપ કહીને દેવોના શત્રુ નથી. કાલના રૂપ જેવું રૂપ જે સમજાય ને એ થઈ રહ્યું. દંડવત પ્રણામ. અને લાલનજીએ પણ અમને કીધું કે કોરોના કાળમાં પણ જેવી એવું રૂપ કહેવાનું કે શું, તો એવી રીતનું જો આપણે લઈએ તો પણ એમાં પાલન કેવી રીતે આવી શકે જે એવું નથી સમજાઈ રહ્યું. દંડવત પ્રણામ. જે બહુ વિશેષ પ્રશ્ન નથી કઈ. જેમ કે કાલરૂપ છે તો ભલે છે અને જે સર્વરૂપ ભગવાન છે તો કાલ સ્વરૂપ પણ કોઈ પણ સ્વરૂપે હોઈ શકે. એનું મને બહુ એવું કઈ નથી. અને બધી જ જગ્યાએ ભગવાન કાલ સ્વરૂપ કેવી રીતે સ્વરૂપ કે જ છે તો એ રીતે હોતું હોય છે. અને સર્વરૂપ છે તો એમાં તો પછી કોઈ પ્રશ્ન રહી નથી જતો. પણ અહીંયા જે વામનજી નથી, હવે આ રીતે એક સ્પષ્ટતા અલગથી કરી છે. બધી જગ્યાએ આ રીતે સ્પષ્ટતા નથી હોતી કે કાલ સ્વરૂપ ભગવાન છે અને આમ કર્યું. હવે વામનજી સ્વરૂપ નથી એમ કીધું પાછું અહીંયા. તો એવું કહેવાનું વિશેષ પ્રયોજન શું થાય એમ કે વામનજી નથી, જેમ વામનજી થયા ભૂમિ ઉપર પધાર્યા તેમ વામનજી રૂપ છે એવું કઈ રૂપ નથી દેવું એમ. હવે અહીંયા ઉપર કહે છે કે દેવોના શત્રુઓનો નાશ કરવા અવતરેલા છે. હવે અવતરેલા છે તો કેવી રીતે? તો ભગવાન ભૂભાર હરણ કરવા માટે પધાર્યા છે. ભીષ્મજી સ્તુતિ કરે છે ત્યારે કહે છે કે ભૂભાર પૃથ્વીનો ભાર હરણ કરવા પધાર્યા છે અને મોક્ષ પ્રદાન કરવા માટે એ રીતે એવી રીતે કરી શકે એમ. મૂળ તો ભીષ્મ સ્તુતિમાં તો મોક્ષનું જ આવે છે, પણ એની પૂર્વના અધ્યાયોમાં જે આવે છે ત્યાં ભૂભાર હરણનું આવે છે, ત્યાં યુદ્ધનું ને ચાલતું હોય છે. તો એ રીતે તો અવતરેલા છે એટલે હમણાં પ્રભુ બિરાજે છે એવું જાણવું કે નહીં એમ, બસ એટલું જ. એટલે ભગવાનના એવું રીતે બી મને થોડું હમણાં વિચાર કરતા આવ્યું કે ભગવાન વિરુદ્ધ ધર્માશ્રય છે તો સંવાદ લીલા તો કરે બી છે અને પાલન પણ કરી શકે છે. તો એ જે બે રૂપથી કાર્ય કરી શકે છે તો કદાચ એ રૂપ એટલે એ ટાઈમે જયારે ભૂભાર હરણ વખતે ભગવાન સંવાદ લીલા કરવા તત્પર છે અને ભક્તોના પાલન કરવા માટે પણ ભગવાન કરી શકે છે. તો આ ભગવાનની વિરુદ્ધ ધર્માશ્રયતા પણ અહીંયા સમજી શકાય એવું મને થોડો વિચાર કરતા એવું થયું થોડું કે આ રૂપ પછી જે પ્રોબ્લેમ થયો છે તો ભૂભાર હરણમાં ભગવાન એ રીતે બી સંવાદ કરવાની પણ ક્રિયા કરી શકે છે. તો કાલ રૂપે આપણે આગળ બી જોયું હતું કે કાલને ભગવાન આગળ કરીને એ કાલમાં બધું સંવાદ થઈ રહ્યું છે તો કાલને આગળ કરીને ભગવાન પોતે ડાયરેક્ટ તો કશું કોઈનો સંવાદ નથી કરતા. તો એ રીતે કાલ રૂપે અહીંયા સીધું હોય એવું સમજાય છે. એ વાત તો બરાબર છે કે અહીંયા તાત્પર્ય છે કે મારા આગળના બે શ્લોકમાં નિરૂપણ કર્યું કે ધૃતરાષ્ટ્રને એમ થાય કે પછી રાજ્ય મહેલમાંથી હું
વનમાં જઈશ તો પછી ત્યાં મારું શું થશે, તો આંધળો, રક્ષા કોણ કરશે, ખાઈશ શું? એ પ્રમાણે રક્ષણ કરનાર વનમાં કોઈ નથી એવી શંકા કરી એનું સમાધાન કર્યું. તે પછી ભગવાન સર્વ સ્વરૂપથી રક્ષણ કરનાર છે એમ કરીને એનું સમાધાન કરી દીધું. એ જે રક્ષણ કરનારા છે એ અત્યારે સંહાર લીલા માટેનું કાર્ય કરી રહ્યા છે, એમાં તત્પર થયા છે. તો સંહાર લીલા માટે એમ કે એ તો કાલ કરી રહ્યો છે, તો ભગવાન એ શા માટે કરે? ભગવાન તો પાલન કરે. યદ્યપિ કાલ ભગવાનનો અધિકારી છે અને એ સંહાર શક્તિ પણ છે, સ્વતંત્ર એને સત્તા પણ ભગવાને આપેલી છે, તેમ છતાં પણ કાલ જે રીતે સંહાર કરે છે એ જાતનો સંહાર અત્યારે કરવો નથી. એટલે કાલને અત્યારે ભગવાને છૂટો દોર નથી આપ્યો. એટલે ભગવાન સંહાર કરવા પણ એવી રીતે માંગે છે કે જેનાથી ભક્તોનું પાલન થાય. તો એટલા માટે અહીંયા ભૂત ભાવન ભગવાન કાલરૂપો અવતીર્ણ. તો એમાં કાલરૂપતા શું? તો અભાવાય સુરદ્વેષામ, જે સુરદ્વેષીઓ છે એમનો અહીંયા નાશ કરશે, એ અર્થમાં એમની કાલરૂપતા છે. બાકી તો ભગવાન ભૂત ભાવન છે. હા, એટલે એ વાત તો સ્પષ્ટ જ છે, પણ અવતરેલા છે એ પદથી થોડુંક કેમ કે અવતરેલા એટલે ભૂતલ ઉપર અવતરવું, તે વામનજી જેવું નહીં કે સ્વર્ગલોકમાં હોય તે. એટલે હમણાં જે કૃષ્ણ અવતાર છે એ જ લેવું ને એમ? એ જ. હા, એ પૂછતો કૃષ્ણ અવતાર જ. હા જી, દંડસ્ત નામ ખૂબ સરસ છે. અચ્છા, બીજા કોઈને કઈ કહેવાનું છે? જેમને કઈ પ્રશ્ન ન હોય હાથ નીચે. હા દિનેશભાઈ. હા, મારે એવું પૂછ્યું છે, આપને આગળમાં શ્લોકોમાં એવું જોયું કે ભગવાન તો સર્વરૂપ છે. જો સર્વરૂપ હોય તો એ પાલન કોનું કરશે? કારણ કે આપણે એવું કહીએ કે જે સુહૃદ નથી એનાથી બચાવવા માટે આવ્યા છે, તો પછી આપણે એની અંદર ભેદ તો પાડી દીધો કહેવાય ને. હા, કરો જયશ્રીબેન. પણ એટલું તો થોડુંક તો ભગવાને છે કીધું છે ને, એટલે રાખ્યું છે કે દેવોનો હંમેશા ભગવાન પક્ષપાતી છે. તો એ રીતે જયારે શત્રુ છે, ભૂભાર હરણમાં બી જુઓ તો એ હરણ કરવાનું છે, તે સંવાદ લીલા તો કરવાની થઈ છે ને. તો ત્યારે શત્રુઓ, દેવોના શત્રુઓ કીધા છે. તો જે યોમે ભક્ત, જે ગીતાજીમાં બી કીધું છે, અતિ પ્રિય છે મને જે મારો ભક્ત છે. તો ત્યાં થોડીક તો ભગવાને પાર્શિયાલિટી બી થોડીક બતાવી છે. તો મને એવું સમજાય છે કે દેવોના શત્રુનો નાશ કરવા અવતરેલા છે. તો જે દેવોના શત્રુ છે એનો નાશ કરવા અવતરેલા છે, એનું પાલન કરે. પણ શત્રુતા જયારે આવી જાય છે તો એને પોતે ડાયરેક્ટ નથી કરતા, પણ કરાવે, કાલ રૂપે કરાવી રહ્યા છે, એવું મને થોડું સમજાય છે અહીંયા. હું એવું પૂછું છું કે દેવો, દાનવ, આનો શત્રુ, આનો મિત્ર, આપણે જે બોલીએ છે, પણ એ બધું ભગવાન જ છે ને. તો કોણ કોનું પાલન કરે છે અહીંયા, અને કોણ કોનો શત્રુ છે? કારણ કે ભગવાન તો સર્વરૂપ છે. અમારાથી નહીં થાય, આપ કરો. તો આમ તો કોઈનો શત્રુ કોઈ નથી. આ તો બ્રહ્મ દ્રષ્ટિ છે, પણ લીલા દ્રષ્ટિથી બી કોઈ એક વાતને આપણે સમજવી તો પડશે ને. સૃષ્ટિની પ્રક્રિયામાં એક બ્રહ્મ દ્રષ્ટિ છે, તો બ્રહ્મ દ્રષ્ટિથી તો ભગવાન જાણી રહ્યા છે, તો કોઈનો શત્રુ નથી, કોઈના મિત્ર નથી. પણ લીલા દ્રષ્ટિથી તો આ બધા સૃષ્ટિ ચલાવવા માટે તો દેવોના શત્રુનો સંવાદ કરવો પડશે. નહીં તો દેવતાઓ જ નહીં રહી જાય તો સૃષ્ટિ કેવી રીતે ચાલશે? તો લીલા દ્રષ્ટિથી આપણે આ વિચાર કરવો જોઈએ, મને એવું લાગે છે.
અને એક વસ્તુ એવું છે કે જ્યારે ભગવાને વીર્યરસ પ્રગટ કરવો હોય છે વીર્યરસ સાથે, ત્યારે બી ભગવાને એ રીતે એની સાથે પ્રવાહી જીવો સાથે ભગવાન વીર્યરસ પ્રગટ કરવા માટે બી આસુરી સૃષ્ટિ તો બનાવી છે, એવું મને થોડો ખ્યાલ છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદાના ગ્રંથથી જોઈએ. કયું સમાધાન દિનેશભાઈ? શ્લોકમાં ત્યાં એમ કહ્યું કે માયાને લીધે તેમને ઘણા પ્રકારના સૂચો, એટલે માયાને લીધે તેમને જો, અને પછી આ શ્લોકમાં કે હે મહારાજા, આ તે પ્રાણીઓનું પાલન કરનાર ભગવાન કયા કે જે માયાને લીધે ઘણા પ્રકારના થયા છે તે. ત્યારે એમને કહ્યું કે પોતાની અંદર પ્રવેશ કરાવે છે, અંદર રહેલાને બહાર પ્રકટ કરે છે. ભક્ષણનું સ્વરૂપ સમજાવ્યું કે એક જ ભગવાન બધું બનેલા છે અને બહારનાને પોતે એકબીજાના રૂપે ભક્ષણ વગેરે કરે છે. તો એ લીલા સમજીને પછી આ કરવાનું છે કે ભગવાન આવી રીતે અન્ય સૃષ્ટિમાં જે બધા બનેલા છે એમનું ભક્ષણ કરે છે. અને ત્યારે એમ પણ કહ્યું કે ભગવાન અન્યાય થાય ત્યારે દંડ કરવાનું જણાવે છે. કોઈ પણ જગ્યાએ અન્યાય થાય ત્યારે દંડ પણ કરે છે. તો અહીંયા એ દંડના રૂપમાં કહે છે કે જે સંહાર લીલા કરે છે એમાં આ જે તમે કહો છો કે દેવોના શત્રુઓનો નાશ કરવા, તો એ વિરોધી તમને કેમ જણાય છે? તો ત્યાં અન્યાયની લીધે દંડ કરે છે ભગવાન, એવું પણ કાર્ય ત્યાં જણાવ્યું છે. એટલે અહીંયા એ જ ભગવાન છે કે જે રક્ષણ કરનાર નથી એવી શંકા જે આપણને હતી તે દૂર કરી કે એ પોતે જ પોતાની સાથે વ્યવહાર કરી રહ્યા છે. તો આ જે દંડ કરી રહ્યા છે તે સૃષ્ટિના પોતાના જીવોને આવી રીતે દંડ કરે છે. મને એવું સમજાય છે કે જો આપણે ભેદમાં અભેદ જોઈએ ને તો અભેદ થી આ પ્રશ્ન સોલ્વ થઈ શકે કે ભાઈ એક જ છે પણ લીલા કરવા માટે એની અંદર અભેદ રાખ્યો એટલે દેવો થયા, દાનવો થયા, આ બધા. તો એ ભેદ તો પડ્યો ને, પણ એ ભેદ શેમાં પડ્યો? બ્રહ્મમાં જ પડ્યો ને. તો ભેદમાં પછી આપણે ફરી બ્રહ્મ ભેળવી દઈએ તો ભેદ ફરી થઈ જાય અને બ્રહ્મથી બહાર કાઢીએ તો એ ભેદ થયો. એવું કરીએ તો આ જીવો બધા જુદા થઈ શકે. બાકી એક વખત ધૃતરાષ્ટ્રને આપણે એવું સમજાવીએ છીએ કે આત્માથી જ બધું આત્માનું એ થાય છે, એટલે તમારે એના વિશે વિચાર નહીં કરવો. એ જ નારદજી અત્યારે ઘડી આપણને આવી રીતે સમજાવે છે કે ભાઈ આ લીલા માટે ભગવાને આ એ કર્યા. તો લીલા માટે જે જીવોને બહાર કાઢે છે, તો લીલા માટે બહાર કાઢવા હોય તો ભેદ તો પડ્યો ને બ્રહ્મા. એવું મને લાગે છે. હા જે અચ્છા, તમારું સમાધાન થઈ ગયું, પર્યાપ્ત છે. હા, સમાધાન થઈ ગયું હોય તો બોલવું એમ. એમણે તો પોતાનું પોતે જ કરી લીધું સમાધાન. હવે વિવક્ષા હોય ને કઈ કહેવું હોય તો ના, બસ એટલે એ જ કે જે શ્રુતિ વચન છે ને એ છે એવું સાધુ કર્મકાર હતી અને એ છે એવું અસાધુ કર્મકાર હતી. તો એ જે ભેદ છે તો પ્રભુ એની પાસે અસાધુ કર્મ કરાવી રહ્યા છે અને અસાધુ કર્મ કરાવે છે તો એ નીચે પડે છે. એટલે દેવ અને અસુર ને જે ભેદ પડે છે તો પ્રભુ પોતે લીલા માટે આ રીતનો ભેદ ઉભો બી કરે છે અને એ રીતનો ફળ પણ આપી રહ્યા છે એવું લાગી રહ્યું છે. પણ એમાં કઈ નિર્ગુણ્ય કે વિષમતાનો કઈ દોષ લાગતો નથી બ્રહ્માને કે ક્યાંય. પણ આ રીતની લીલા ચાલી રહી છે અને આ લીલાનું આખું જે પ્રભુને જે લીલા કરવી છે એમાં આ રીતે પ્રભુ કરી રહ્યા છે. બસ આટલું જ કેવું છે. અચ્છા, આજે માયા પ્રતિરૂપના ઉદાહરણમાં આપણે આ વાત સમજ્યા હતા બે દ્રષ્ટિથી, જીવ દ્રષ્ટિથી અને બ્રહ્મ દ્રષ્ટિથી. બ્રહ્મની દ્રષ્ટિથી આત્મસૃષ્ટિ છે એટલે વૈષમ્ય નૈર્ગણ્ય કોઈ પ્રશ્ન નથી. જીવ દ્રષ્ટિથી ભેદ છે, એને કારણે આપણને એમ લાગે છે કે આ દેવ છે ને આ દાનવ છે, કે આ ભક્ત છે કે આ પાપી છે. યદી એવી દ્રષ્ટિ ભક્તને પણ પ્રાપ્ત થઈ જાય જે દ્રષ્ટિથી બ્રહ્મ સૃષ્ટિને જોઈ રહ્યો છે, તો પાછું એને પણ કોઈ વૈષમ્ય નૈર્ગણ્ય રહી નથી જતું, એને પણ કઈ પાપ પુણ્ય રહેતું નથી.
જો ભેદ દ્રષ્ટિ છે તે દ્રષ્ટિથી યદી આ પ્રશ્ન ઉપસ્થિત થતો હોય કે ચલો તત્વમાં કોઈ આ વાત નથી વૈષમ્ય ન્યાયગીરને, લીલામાં તો છે કે નહીં, તો છે તો એ કૃત પ્રયત્ન અપેક્ષાસ્તુ વિહિત પ્રતિષિદ્ધા વૈયર્થ્યાચ, એ સૂત્રમાં ભગવાન વ્યાસજી એનું નિરાકરણ કર્યું છે કે ભગવાન કોઈને દંડ આપે છે, કોઈને પુરસ્કાર આપે છે, તો એના કર્મને અનુલક્ષીને આપે છે. હવે જો તમે બધું ભગવદાત્મક છે એવી રીતે નથી જોઈ રહ્યા અને આ ભગવાન છે ને આ જીવ છે એવું જોઈ રહ્યા છો, તો જેણે જેવા કર્મ કર્યા તેવું ભગવાન એને આપી રહ્યા છે, તો પછી ભગવાનના ઉપર દોષારોપણનો કોઈ અવકાશ રહેતો નથી. તો બંને દ્રષ્ટિથી અહીંયા કોઈ દોષ નથી. લીલા દ્રષ્ટિથી પણ કોઈ દોષ નથી, તત્વ દ્રષ્ટિથી પણ કોઈ દોષ નથી. થયું છે. હા, બહુ સરસ. દંડવત પ્રણામ. પ્રણામ છે. આ જે પહેલી ફૂટનોટ છે ને જયશ્રીબેન, એ મને બરાબર નથી સમજાતી. સર્વરૂપથી રક્ષણ કરનારનું જે સમજાવ્યું ને એમાં કે વ્યાપક સર્વત્ર રહેલા હોવાથી ભક્ષણ કરનારનું, એટલે કે જેનું ભક્ષણ થઈ રહ્યું છે એનું, અને ભક્ષણ કરનાર એટલે કે જે ભક્ષણ કરી રહ્યો છે એનું, તરીકે સર્વ વસ્તુના સ્વરૂપથી રક્ષણ કરનાર એવો અર્થ છે. તો આ સર્વ સ્વરૂપ વસ્તુના સ્વરૂપથી રક્ષણ કરનાર એ એટલું મને નથી સમજાતું. હા, એટલે અહીંયા છે ને કે ભક્ષણ કરનારનું ભક્ષણ કરનાર તરીકે સર્વ વસ્તુના, એટલે ભગવાન વ્યાપક છે, સર્વત્ર રહેલા છે. તો જે પણ ભક્ષણ કરનાર છે એનું કરીને એનું ભક્ષણ કરે છે, તો એ પણ ત્યાં એના સ્વરૂપથી, વસ્તુનું જે સ્વરૂપ મૂળ સ્વરૂપ છે એને કોઈ એનું રક્ષણ થાય છે એવું મને અહીંયા સમજાય છે કે એને કોઈ એનું ઓલું નથી થતું, જે મૂળ તત્વ છે કે બધે વ્યાપક છે આત્મા, તો એને કઈ ત્યાં તકલીફ નથી, ત્યાં એનું ભક્ષણ નથી થતું. પણ અહીંયા ખાલી એટલી વાત કરી છે કે વ્યાપક સર્વત્ર રહેલા, એટલા શબ્દથી એ રીતે સમજાય છે કે ભક્ષણ કરનારનું ભક્ષણ કરે છે, પણ કેવી રીતે, તો વસ્તુના સ્વરૂપનું પણ ત્યાં રક્ષણ જ થાય છે. એટલે જે સંવાદ લીલા બતાવી છે પણ ત્યાં પણ એક રીતે પાલન જ થઈ રહ્યું છે એ વાત આવી રહી છે, મને એવું સમજાય છે. આ વિષય 46મા શ્લોકની ઉત્થાનિકાથી ચાલી રહ્યો છે. ધૃતરાષ્ટ્રને ભૂખ બહુ લાગે છે, એને એમ થાય કે જંગલમાં મને ખાવાનું કોણ આપશે, હું જોતો નથી તો મને કોણ સંભાળશે. એટલે નારદજી એને કહી રહ્યા છે કે એવી બધી ચિંતા નહીં કરવાની, ભગવાને બધાનો વિચાર કરી રાખ્યો છે, ભગવાન ખવડાવશે પણ અને રક્ષા પણ કરશે. એમાં એણે જે બે આશંકાઓ એમના મનમાં હતી એ 46 અને 47મા શ્લોકમાં એનું નિરાકરણ કર્યું. બે શ્લોકથી રક્ષણ કરનાર કોઈ નથી એવા વિચારના દૂષણ કયા. તાત્પર્ય શું નીકળ્યો એ 48મા શ્લોકની ઉત્થાનિકામાં બતાવ્યું કે આ બે શ્લોકથી જે સમજાવ્યું એ વાતે કે કોઈ રક્ષા કરનાર નથી એવું નથી, ભગવાન છે રક્ષા કરનાર છે, સર્વ સ્વરૂપથી રક્ષણ કરનાર છે. એવા ભગવાન અત્યારે સંહાર લીલા માટે તત્પર થયા છે. એટલે એ બધું સારાંશ કરીને જ આ ફૂટનોટ આવી છે. હું તો આને પર્ટિક્યુલર આ શ્લોક માટે જ જોતી હતી. પ્રણામ. એટલે ભક્ષણ કરનારનું ભક્ષણ કરનાર છે ભગવાન, એ રીતે રક્ષણ થઈ ગયા ને રક્ષક એમ. ભક્ષણ કરનારનું ભક્ષણ કરનાર એટલું બ્રેકેટમાં આપ્યું છે, અને પછી તરીકે સર્વ વસ્તુના સ્વરૂપથી રક્ષણ કરનાર એવો અર્થ. પેલું ભક્ષણ વાળું બ્રેકેટમાં સર્વ વસ્તુના સ્વરૂપથી રક્ષણ કરનાર એટલે દેવતાઓનું દેવતાપણું ખંડિત ના થાય એવું સ્વરૂપ, એ રીતે સ્વરૂપ રક્ષણ કરનાર સમજવાનું કે કેવી? હા, એ તો હવે જયશ્રીબેન કરો. એટલે મને એવું લાગે કે આગળ હા સંભળાયું. તો અહીંયા જે વાત કરી વ્યાપક
સર્વરૂપથી રક્ષણ કરનાર એટલે વ્યાપક સર્વત્ર રહેલા. તો આગળ આપણે જોયું કે વ્યાપકમાં આત્મા કીધું, તો જે વસ્તુતઃ સ્વરૂપથી રક્ષણ કરનાર એટલે એનું સર્વ વસ્તુના સ્વરૂપથી જે આત્માને એ છે આત્મા બન્યા છે બધા, તેનું રક્ષણ કરનાર એટલે બધાનું પાલન, કારણ કે બધી વસ્તુ ભગવાન જ બન્યા છે, તો એમાં દરેકમાં આત્મા રૂપે તો બિરાજી જ રહ્યા છે અને વ્યાપકના અર્થમાં. તો એ રીતે એનું તો ભગવાન ત્યાં રક્ષણ કરનાર જ છે બધાના, એટલે સ્વરૂપથી તો રક્ષણ કરનાર જ છે ભગવાન બધામાં. કોઈ રીતે આગળ બી આપણે 2 શ્લોકમાં જોયું કે બીજા શ્લોકમાં 47માં કે ભગવાન જ બધું બન્યા છે ને વ્યાપક છે, તો જો એ ભક્ષણ કરે તો વસ્તુતઃ કશું રહે જ નહીં ત્યાં આગળ. અને એક આત્મા એટલે અહીંયા વ્યાપકતાના સેન્સમાં લઈશું આપણે તો અહીંયા કે છે કે વસ્તુનું સ્વરૂપથી રક્ષણ જ કરી રહ્યા છે. ભક્ષણ કરનારના એટલે ભક્ષણ કરે છે પણ સર્વ રીતે પાલન જ થઈ રહ્યું છે બધાનું. એટલે અંદર બહાર જે કીધું ને, અંદર અને બહાર કાચબાના એક્ઝામ્પલથી સમજાવ્યું, તો એ રીતે અહીંયા મને થયું કે એ રીતે અંદર લઈ લઈને બહાર કરે. તો ભક્ષણ બી કરે છે તો ક્યાં જાય છે? તો અંદર જાય છે અને બહાર કાઢે છે. એ રીતે સ્વરૂપ તો કશાને કોઈને હાનિ થતી નથી. એવી રીતે સર્વ વસ્તુના સ્વરૂપથી રક્ષણ એટલે આને આત્મા તરીકે કહી દીધું. એ બરાબર છે. સર્વ વસ્તુના સ્વરૂપથી મને એવું લાગ્યું ક્યાં સર્વ વસ્તુના સ્વરૂપથી ક્યાં છે? હા, ભક્ષણ કરનારના ભક્ષણ કરનાર તરીકે, ભક્ષણ કરનારનું ભક્ષણ કરનાર તરીકે, પછી સર્વ વસ્તુના સ્વરૂપથી રક્ષણ કરનાર. એટલે છે ને અહીંયા જો પ્રીતિબેન અહીંયા આપ્યું છે સર્વરૂપથી રક્ષણ, એ પ્રીતિબેન અહીંયા આપ્યું છે સર્વરૂપથી રક્ષણ કરનાર એટલે વ્યાપક સર્વત્ર રહેલા હોવાથી. આ એને સર્વરૂપથી રક્ષણ કરનાર એટલે શું? વ્યાપક સર્વત્ર રહેલા. આ એની મને એવું લાગ્યું કે આ એને રક્ષણ કરનારના, એટલે મેં આત્મા શબ્દ વાપર્યો કે આત્માનો આગળના શ્લોકમાં વ્યાપક શબ્દ બતાવ્યું ને, તો અહીંયા વ્યાપક કીધું, તો એ રીતે મને અહીંયા થોડું સમજાવ્યું હતું. થોડોક અનુવાદમાં ધાંધલ છે. આમાં પુરુષોત્તમજી જે આજ્ઞા કરે છે એ વાત છે કે સર્વરૂપેણ રક્ષકત્વમ. આ ઉત્થાનિકામાં જે મહાપ્રભુજી કહ્યું છે. શું કહ્યું કે ભગવાન સર્વ સ્વરૂપથી રક્ષણ કરનાર છે, એવું આગળ 47માં શ્લોકમાં કહ્યું. હવે સર્વ રૂપથી રક્ષણ કરનારા છે એનો મતલબ શું? તો વ્યાપકત્વેન, એટલે ભગવાન વ્યાપક છે, તો વ્યાપક રૂપથી. ભક્ષક ભક્ષકત્વેન, એટલે જે ભક્ષણ કરનારા છે એમના પણ ભક્ષણ કરનારા બનીને. અને સર્વ વસ્તુ સ્વરૂપત્વેન ચ, અને ભગવાન બધી વસ્તુ એનું સ્વરૂપ ભગવાન જ છે તે અર્થમાં. એટલે 3 રીતે અહીંયા શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં સમજાવ્યું 47માં શ્લોકમાં કે ભગવાન વ્યાપક છે તે કારણે જે ભક્ષક છે એના પણ ભક્ષક બન્યા છે. તો વ્યાપકત્વેન ભક્ષક ભક્ષકત્વેન અને સર્વ વસ્તુ સ્વરૂપત્વેન ચ, સર્વ વસ્તુનું સ્વરૂપ તત્વ ભગવાન છે. ભક્ષક ભક્ષકત્વેન, અહીંયા જે લખ્યું છે અનુવાદ બરોબર જ છે. ભક્ષણ કરનારું ભક્ષણ કરનાર તરીકે. એટલે ખાલી મને વિચાર કે જે ભક્ષણ કરી રહ્યું છે એ રૂપે ભગવાન જ છે. ભક્ષણ કરનારનું ભક્ષણ ભક્ષણ કેવી રીતે થાય? ભક્ષણ સિંહ છે તે ખાય છે અને અન્નને ખાય છે, તો એ સિંહનું એવી રીતે પાલન કરે છે ખવડાવીને ભક્ષણ તરીકે. તો રક્ષક થાય તો હવે ભક્ષક તો રક્ષણ કરે છે ને.
સર્વરૂપથી રક્ષણ કરે છે ને પછી એ ભક્ષક બન્યો તો પછી એ ભક્ષક બને એનો દોષ લાગે. સર્વરૂપથી રક્ષણ કરનાર એટલે વ્યાપક. પછી એક આ થયું વ્યાપક. પછી બીજું સર્વરૂપથી રક્ષણ કરનાર એટલે સર્વત્ર રહેલા હોવાથી ભક્ષણ કરનારનું ભક્ષણ કરનાર તરીકે. ભક્ષણ કરે છે જે આગળ પણ જે વિચાર કે ભક્ષક ખોરાક આપે છે તો એ ભક્ષણ કરી ગયો છે. એને ખોરાક આપવાનો જે છે તો એ ભક્ષણ કરે તો એને દંડ લાગે નહીં તો એ ભક્ષણ કરે છે. પણ એનું એ ભક્ષણ કરીને બી એનું રક્ષણ કરે છે. ભક્ષણ કરે તો પછી રક્ષક હોવું જોઈએ છે. અહીંયા તો નાશ કરવા અવતરેલા છે એટલે અહીંયા તો નાશ કરવાનું વાક્ય ના ભક્ષણ કરનારનું ભક્ષણ કરનાર તરીકે એમાં રક્ષણ લેશે ભક્ષણ કરનારનું ભક્ષણ કરનાર તરીકે સર્વ વસ્તુના સ્વરૂપથી ભક્ષણ તરીકે પણ તરીકે કરીને પછી ત્રીજું સર્વ વસ્તુના સ્વરૂપથી ત્રીજું એવી સંહાર લીલા કરવામાં તત્પર થયા છે એટલે અત્યારે તમારે રક્ષકની વાત કરવાની નથી. ભગવાન અત્યારે સંહાર લીલા કરવા એટલે ભક્ષણની લીલા કહેવાય સંહારની લીલા. અલકાબેન કઈ કહો છો? હા, જે તમારો પ્રશ્ન છે ને એટલે મેં હેન્ડ રેઝ કર્યો છે. જે હું ટ્રાય કરું ને હું આના માટે ટ્રાય કરું. આજે ચર્ચા ચાલી રહી છે એના માટે કે આપણે એના મિનિએચરમાં આપણે જોઈએ તો આપણા શરીરની અંદર વ્હાઇટ સેલ, રેડ સેલ્સ ને બધા આખા શરીરની અંદર આખા શરીરની અંદર છે. પણ એ વ્હાઇટ સેલ વધી જાય તો એ અગેન નેગેટિવિટી ક્રિએટ કરે બોડીની અંદર. તો એનું ભક્ષણ આપણું બોડીની અંદર જ જે વ્યાપક બીજી બધી વસ્તુઓ છે એ કરી રહ્યું છે. એવી રીતે જ પ્રભુનું થઈ શકે કે ના થઈ શકે રક્ષણ કરવા માટે? ધૃતરાષ્ટ્રને એ ચિંતા છે કે અહીંયા તો મારી ચારે બાજુથી સુરક્ષા છે મહેલમાં ને હું આંધળો છું, જંગલમાં મારું શું થશે? કેમ કે જંગલમાં તો જશો તો વાઘની ચિંતા કોઈ પણ આવી જશે. એ બધા ભક્ષક છે. તો નારદજી એને કહી રહ્યા છે કે વાઘની ચિંતાના જે ભક્ષકો છે એના પણ ભક્ષક ભગવાન છે. એટલે તને ચિંતા કરવાની જરૂર નથી, તું જંગલમાં જા. આવું મુખ્ય કહેવા માંગે છે. હા, સર્વ વસ્તુનું સ્વરૂપ પોતે જ છે તે રીતે એ જો રક્ષણ કરનાર થયા એટલે કેવી સર્વ વસ્તુનું સ્વરૂપ પોતે જ છે તો બરાબર. તો એ તો રક્ષણ કરનાર કેવી રીતે એટલે તને એમ લાગશે કે મને વાઘ આવીને ખાઈ ગયો પણ એનાથી તારા સ્વરૂપનો નાશ નહીં થાય. કેમ કે શિવદ્રૂપ છે એટલે નિત્ય જ છે. એટલે તને કોઈ વાઘ આવીને ખાઈ જાય તો પણ તને એમ નહીં સમજવાનું કે મારો નાશ થઈ ગયો છે. સંહાર કરવાના સમય પણ પાલન કરવામાં અડચણ થતી નથી. સંહાર કરવાના સમયે પણ પાલન કરવામાં અડચણ થતી નથી. ભક્ષકની લીલા બતાવે છે કે ભક્ષક જે કરે છે તે ભગવાન એ લીલા ભગવાન જ કરે. જવાબદારી ખાઈ લે તો ભગવાન જ ખાઈ લે. એ બધાના માટે નહીં સમજવાનું. પર્ટિક્યુલર જે લોકો મુક્ત થવા માંગે છે એમના માટે સમજવાની ને કોઈને સમજવું હોય તો કઈ વાંધો ન